नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणं ऐसो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्येसिं पडवं हवै मंगलम्। યોગ માર્ગનું સચોટ સ્પષ્ટ અને બહુ ઊંડાણપૂર્વકનું વિવેચન જેમાં કરવામાં આવ્યું છે અને બહુ જ યોગ માર્ગના પાયાના ગ્રંથ તરીકે કહી શકાય એવો આ ગ્રંથ યોગ દ્રષ્ટિ સમુચ્ચય, જેની રચના પરમ પૂજ્ય હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે કરેલી છે. પોતાના જીવન દરમિયાન અનેક ગ્રંથો કહેવાય છે 1444 ગ્રંથોની રચના એમણે કરેલી. આ મહાપુરુષ પેલા તો અજૈન હતા અને પોતે પુરોહિત બ્રાહ્મણ, ઘણી બધી વિદ્યાઓ, ઘણો બધો અભ્યાસ કરેલો. તે સમયે પોતાના વેદ આદિ શાસ્ત્રોનો તો અભ્યાસ કરેલો જ, સાથે સાથે બીજા શાસ્ત્રોનો પણ અભ્યાસ કરેલો. અનેક વાદીઓને જેમણે જીતી લીધા હતા એવા હરિભદ્રસુરી મહારાજા પેલા પુરોહિત બ્રાહ્મણ હતા અને જૈન ધર્મના કટ્ટર વિરોધી કે દ્વેષી હતા. એમનો દ્વેષ અહીંયા સુધી હતો કે સામે ધસમસતો ગાંડો હાથી આવતો હોય અને બીજી બાજુ જૈન મંદિર હોય તો હાથીના પગ નીચે કચડાઈને મરી જઈશ પણ જૈન મંદિરમાં પ્રવેશ કરીશ નહીં. ક્યારેક એની પેલા ક્યારેક જ્યારે જીન મૂર્તિના એટલે જીન બિંબના દર્શન થયા, એ જીન મૂર્તિના દર્શન કરીને ભગવાનની હાંસી ઉડાવનારા એ વ્યક્તિ હતા કે આવા હૃષ્ટપુષ્ટ વ્યક્તિ વિતરાગ ન હોઈ શકે. જાત જાતની ટીકાઓ કરનાર આવા હરિભદ્ર સુરી મહારાજ, એ જે હરિભદ્ર પુરોહિત હતા, એમણે પોતાના જ્ઞાનનું ઘણું બધું અહંકાર હતું અને એ અહંકારના કારણે ક્યારેય જૈન ધર્મનો અભ્યાસ કરવા છતાં પણ એ જૈન ધર્મના મર્મને પામી શક્યા નહોતા. પણ એક પ્રામાણિકતા એમનામાં હતી. પોતે મનમાં નક્કી કરેલું કે હું આટલો જ્ઞાની છું, માટે બધું જ જાણું છું. સંસ્કૃત આદિ શાસ્ત્રોનો તો અભ્યાસ એવો કર્યો છે કે જેમાં લગભગ એવું છે કે મને કઈ સમજાય નહીં એવું હોય જ નહીં. પોતાને સર્વજ્ઞ તુલ્ય માનનારા હતા, જાણે બધું જ પોતે જાણતા હોય. અહંકારના ઘણા ચિહ્નો પણ સાથે લઈને ફરતા અને સાથે સાથે નક્કી શું કરેલું એમણે મનમાં નક્કી કરેલું કે અહંકારના કારણે નક્કી શું કરેલું કે મને કોઈ વસ્તુ ન સમજાય એવું બની શકે નહીં, પણ એવી ક્યારેક કોઈ વસ્તુ બને કે મને ન સમજાય ને કોઈ મને સમજાવી આપે તો હું એનો જિંદગીભર દાસ થઈ જાઉં, એનું શિષ્યત્વ સ્વીકારું, એને મારા ગુરુ બનાવું. એક વાર બન્યું એવું કે કોઈ ઉપાશ્રયની નજીકમાંથી જતા હતા. જૈન ઉપાશ્રય હતો, સાધ્વીજી ભગવંતો એની અંદર બિરાજમાન હતા. એમાંથી જે વડીલ સાધ્વી હતા એ હતા યાજ્ઞિની મહત્તરા. અને એ વડીલ સાધ્વીજી ની નિશ્રામાં બાકી બધા અભ્યાસ કરી રહ્યા હતા. અને શાસ્ત્રના અભ્યાસની પદ્ધતિ લગભગ લોકોને ખબર છે, પેલા ગોખવાનું આવે, પછી એનો અર્થ કરવાનો આવે, ઊંડા અર્થ વગેરે કરવાનો આવે, અને આગળ જઈને પછી દેશકાળનો ખ્યાલ આપવા માટે જે છે ને એ વર્તમાનની પરિસ્થિતિનો અભ્યાસ વગેરે કરવામાં આવતો હોય છે. તો
અહીંયા ગોખવાનું કામ ચાલી રહ્યું હતું અને અમુક પારિભાષિક શબ્દો જે જૈન ધર્મના શાસ્ત્રમાં હોય એ પારિભાષિક શબ્દો એનો અર્થ સામાન્ય લોકમાં ન મળે. ઉપર છેલ્લો જૈન ધર્મનો અભ્યાસ કરેલા આ હરિભદ્ર સૂરીએ, એટલે ત્યારે હરિભદ્ર પુરોહિત હતા, એને એના ઉપર ધ્યાન દીધું, વિચાર કર્યો, અર્થ સમજાયો નહીં. સામાન્યથી જે અર્થ હોય એ સમજાયો પણ બેસતો નહોતો અર્થ, એટલે લાગે કે બીજો કંઈક અર્થ હોવો જોઈએ. ઉપાશ્રયની અંદર પ્રવેશ કર્યો. સાધ્વીજી ભગવાનને પૂછે છે, આપ જે આ ગોખી રહ્યા છો એનો અર્થ મને સમજાતો નથી, કૃપા કરીને સમજાવવા, મારા પર કૃપા કરો. સાધ્વીજીએ કીધું, પ્રૌઢ સાધ્વી હતા, ગંભીર સાધ્વી હતા. એમણે કીધું કે ગ્રહસ્થને, એમાં પણ પુરુષને સમજાવવાનો અમારો સીધો અધિકાર નથી. તમને જો આનો અર્થ સમજવો હોય તો અમારા ગુરુ મહારાજ નજીકના ઉપાશ્રયની અંદર બિરાજમાન છે, ત્યાં જઈને અર્થ પૂછો, એ તમને અર્થ સમજાવશે. જે લાઈન હતી ધારણ કરીને ગુરુ ભગવંત પાસે ગયા. આચાર્ય મહારાજ વિચક્ષણ હતા, ગીતાર્થ હતા, મોઢું જોઈને જ ઓળખી ગયા કે આને જો જૈન ધર્મ મળી જાય અને વિદ્વત્તાની સાથે આ જૈન ધર્મને 4 ચાંદ લગાવે એવો છે. એમણે કીધું કે આ આગમના શબ્દો છે અને આગમને ભણવો હોય તો દીક્ષા લેવી પડે, કારણ કે યોગના વહન કર્યા વગર આગમ ભણાવાતા નથી અને એ દીક્ષા પછી થાય છે. એમણે કહ્યું વાંધો નહીં, દીક્ષા લઈ લઈએ, અર્થ જાણવો તો નહીં. બોલો, ખાલી અર્થ જાણવા માટે દીક્ષા લેવી કેટલી યોગ્ય ગણાય? પણ જ્ઞાનનો મહિમા જેના મનની અંદર રમતો હોય, અહંકાર હતો પણ જ્ઞાનનો મહિમા પણ એટલો હતો. એ વ્યક્તિએ ત્યારે દીક્ષા લીધી, શાસ્ત્રનો અભ્યાસ ચાલુ કર્યો. ગુરુ ભગવંતે કીધું કે આ અભ્યાસક્રમની અંદર આગળ આવે, આ ભણતા જાઓ પછી સમજાશે. એમ કરતા કરતા શાસ્ત્રનો અભ્યાસ થયો. જઈને દીક્ષા લીધી, શાસ્ત્રનો અભ્યાસ થયો. જેમ જેમ શાસ્ત્રનો અભ્યાસ ગુરુ ભગવંતની નિશ્રામાં ચાલુ રહ્યો, તેમ તેમ શાસ્ત્રના પદાર્થો નજર સમક્ષ જેમ જેમ આવતા ગયા. પેલાનો જૂનો વેદ આદિનો અભ્યાસ હતો, પદાર્થો કમ્પેર થતા ગયા. ધીરે ધીરે જૈન શાસ્ત્રોનું, પરમાત્માની વાણીનું, પરમાત્માની આજ્ઞાનું બહુમાન વધતું ગયું. પેલા જે દ્વેષ હતો એ અત્યંત રાગની અંદર કન્વર્ટ થયો. પેલાના શબ્દ હતા કે આ વિતરાગ છે, અને હવે એમના શબ્દ આખા ફરી ગયા કે અનાથ એવા અમને આ જૈન શાસ્ત્રો ન મળ્યા હોત તો સંસારની અંદર અનાથની જેમ ભટકતા એવા અમારું શું થાત? એ હરિભદ્ર સૂરી મહારાજે જ્ઞાનનો અભ્યાસ કરતા 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 કહેવાય છે કે એક પૂર્વથી કંઈક ન્યૂન જેટલું જ્ઞાન ત્યારે અવેલેબલ હતું, એનું સંપાદન પોતે કર્યું, એટલે કે પ્રાપ્ત કર્યું. પોતાનું લોહી પાણી રેડીને 2 મહાન શિષ્યોને તૈયાર કર્યા, હંસ અને પરમહંસ. વિદ્વાન એટલા, વાદની અંદર પણ નિપુણ એટલા. અને એ હંસ અને પરમહંસને ઈચ્છા થઈ કે આપણા કોમ્પિટિટર તરીકે આજે બૌદ્ધ ધર્મનો ફેલાવો ઘણો થઈ રહ્યો છે. જો બૌદ્ધ મઠમાં જઈને એનો અભ્યાસ કરી અને એની પ્રતિદલીલો આપણે જો ભેગી કરીએ તો એમની સામે જ્યારે વાદ થાય તો આપણે જીતી શકીએ. ગુરુ ભગવંતે વિનંતી કરી હરિભદ્ર સૂરી મહારાજને, કારણ કે આ તો આગળ જઈને આચાર્ય થયા એટલે સૂરી થયા, એટલે હરિભદ્ર સૂરી નામ થયું. અને પછી વિનંતી કરી. હરિભદ્ર સૂરીએ જાણ્યું, લક્ષણો જોઈને, જ્યોતિષશાસ્ત્રના પણ જાણકાર હતા કે આ સંયોગો યોગ્ય નથી, માટે જવું નહીં. છતાં પણ ઘણી અજીજી કરી, એટલે પછી એમને એક જાતની સંમતિ આપી. ત્યાં જઈને આ લોકોએ અભ્યાસ કરવાનો ચાલુ થયો. ત્યાંના લોકોને છુપી રીતે પાછી સાધુ વેશમાં જાય, જૈન સાધુને એ લોકો ભણાવે નહીં, પોતાના રહસ્યો પણ બતાવે નહીં, એટલે છુપા વેશમાં, એટલે કે વેશ ત્યાંનો અને સાધુ પણ અહીંનું પાડવાનું. બરોબર, આમ અઘરું કામ છે, પણ શાસન પ્રભાવના માટે આ રીતે કરી શકાય.
બહુ જે છે ને શું કહેવાય કે સાવધાનીથી, કેમ કે પ્રતિક્રમણ વગેરે બધું જ કરવાનું આવે આવશ્યક વગેરે, પણ એ રીતે કરવાનું કે કોઈને ભનક પણ ન લાગે, બરોબર છે. તો ત્યાં એડમિશન થયું, એમનો અભ્યાસ ચાલુ થયો, ભણતા ગયા, એ લોકો જે દલીલો આપે જૈન ધર્મમાં એની જે પ્રતિદલીલો હતી એને નોટ કરીને એ બધી પ્રતિદલીલો વગેરે લખતા ગયા. ખૂબ જ નિપુણ હતા. એ લોકોને તૈયાર કરવામાં હરિભદ્ર સૂરીએ લોહી પાણી એક કર્યા હતા. અને પોતાના પાસે ચહિતા એવા, જેમ કહેવાય ને રાઈટ હેન્ડ ને લેફ્ટ હેન્ડ, એવા શિષ્ય હતા. અને કોઈક કારણસર ત્યાંના લોકોને ભનક લાગી, 2-3 ઈશારા મળ્યા એટલે ખ્યાલ આવ્યો કે આ જૈન સાધુ છે. અને પછી લાંબી સ્ટોરી છે, હું કહીશ નહીં, બરોબર છે. પણ પછી જયારે ખબર પડી, અને આ લોકોને પણ ખબર પડી, કારણ કે એ લખતા હતા એ પાનામાંથી એક પાનો લીક થઈ ગયો હતો, એટલે કોઈના હાથમાં આવ્યો એટલે ખબર પડી કે અહીંયા કોઈને કોઈ આપણું જે છે દુશ્મન રહેલું છે. અને મઠ બહુ મોટો હતો, અને ત્યાં બધા જ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ જે ભિક્ષુકો હતા એ ત્યાં ભણતા હતા. અને ત્યારે આપસમાં દ્વેષનું પણ વાતાવરણ હશે, એટલે અમને પણ ખ્યાલ આવ્યો કે આ લોકોને થોડીક ખબર પડી ગઈ લાગે છે, થોડુંક વર્તન પણ બદલાયું છે. અને ઈશારો મળતા નક્કી કર્યું કે અહીંથી આપણે ભાગી જવું. ભાગતા ભાગતા એક શિષ્ય રસ્તાની અંદર કાળ કર્યો, અને બીજો શિષ્ય હરિભદ્ર સૂરી મહારાજ પાસે આવ્યો, અને ત્યાં લગભગ જે છે ને એમણે પ્રાણ ગુમાવ્યા. અને હવે 2 શિષ્ય, અને આટલું જે છે ને પ્રભાવક શિષ્યો હતા, પાછા શાસનની ઘણી બધી પ્રભાવના કરી શકે એવા 2 મહાન શિષ્ય હંસ અને પરમહંસ, એને ગુમાવી દીધો. એટલે અંદરમાં ઘણું ખેદ થયું કે આખા જિંદગીનું સંભારણું જૈન શાસનને આપવાની ભેટ, કે આજ સુધી મને જૈન શાસને જે આપ્યું છે એવું આજ સુધી ક્યારેય મળ્યું નથી, અપૂર્વ છે. અને એ મારે જૈન શાસનનો ઋણ ઉતારવો છે. તો એ ઋણ આ 2 શિષ્ય થકી શાસ્ત્રોની પરંપરા શુદ્ધ આગળ વધે એના માટેની મહેનત કરી હતી. અને આવા સમર્થ શિષ્ય જયારે ચાલ્યા ગયા, ઘણો ખેદ થયો, અંદરમાં ગુસ્સો ઉભરાયો. ગુસ્સો હતો પ્રશસ્ત જ, પણ થોડોક વિવેક આગો પાછો થયો. ત્યાં જઈને રાજાને કીધું કે મારે વાદ કરવો છે આ લોકો સાથે, અને શરત મૂકવામાં આવી કે જે વાદની અંદર હારે એને ધગધગતા તેલની અંદર નાખી દેવાના. સામે બૌદ્ધ પક્ષે 1444 લોકો હતા. વાદ કરે, હારે એટલે એને તેલની અંદર નાખી દેવાનું, ધગધગતા તેલની અંદર. એમ પણ કહેવાય છે કે એને કાગડો બનાવીને નાખી દેવાનો, બરોબર છે. પછી વાદની અંદર હરિભદ્ર સૂરી મહારાજ તો અત્યંત નિપુણ હતા. વાદ થતા ગયા, અને જે છે ને એક એકને નાખવાની શરૂઆત થઈ, એવું પણ કહેવામાં આવે છે, અથવા તો એ સંકલ્પ હતો. પછી ગુરુ મહારાજને ભનક થઈ કે આવું કંઈક થયું છે, એટલે ગુરુ મહારાજે સાધુ દ્વારા કેવડાવ્યું કે આવું આવું ત્યાં જઈને કહી આવો કે આવું આવું કરે, અને પ્રાયશ્ચિત શું આવે વગેરે. આમનો આત્મા જાગતો થયો કે આ મારું કામ ઉચિત નથી. એટલે ત્યાંથી એમણે પડતી મૂકી, અને ગુરુ મહારાજ પાસે આવીને આલોચના પ્રાયશ્ચિત કર્યા કે મને ગુસ્સો આવ્યો, અને મેં જે છે આ લોકોને મારવાનો સંકલ્પ કર્યો. હવે મને પ્રાયશ્ચિત આપો. ગુરુ મહારાજ કહે છે કે તે જેટલા લોકોને મારવાનો સંકલ્પ કર્યો હતો ને, ગુરુ મહારાજ પણ સમજદાર છે, કે 1444 ને મારવાનો તારો જે સંકલ્પ હતો, એના કારણે તે જે ઘોર પાપ બંધ કર્યું છે એનો છુટકારો કરવા માટે, અને તું સમર્થ છે, માટે તને પ્રાયશ્ચિત તરીકે આપું છું કે 1444 ગ્રંથની તારે રચના કરવાની. આ 1444 એટલે સમજી લો કે જે હંસ પરમહંસ 2 જે એમના શિષ્યો ગુમાવ્યા, હરિભદ્ર સૂરી મહારાજની જે છે ને પરંપરા આમ સીધી નથી આવતી, કારણ કે મહાન શિષ્યો તો ગયા, અને પછી બીજા કોઈ શિષ્ય હતા નહીં લગભગ. પરંતુ એટલું છે કે લગભગ કહું છું, મને ખ્યાલ નથી એકદમ, પણ એટલું ખરું કે આ 1444 છે ને એ એમના સમર્થ શિષ્યો હતા. અને એક એક ગ્રંથોની રચના થતી ગઈ. એકવાર તો બન્યું એવું કે આયુષ્ય છેડા પર આવ્યું, અને રચનાઓ કરવાની બાકી છે. દિવસે લખે છે, રાતના લખી શકતા નથી. મનની અંદર જરા ખેદ છે. શ્રાવક કોઈ આવ્યા, પૂછ્યું કે આપનું મોઢું ગ્લાન દેખાય છે, એનું કારણ શું છે? કે રાતના લખી શકતો નથી. શ્રાવકે
રત્નો મુકાવ્યા ઉપાશ્રયની અંદર, જેના પ્રકાશની અંદર રાત્રે પણ લેખનનું કામ ચાલુ રહે, એમ કરતા 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 આયુષ્યનો અંતિમ તબક્કો જ્યારે આવ્યો ત્યારે 4 ગ્રંથ રચના બાકી રહી હતી અને હવે છેલ્લી ઘડીઓ નજીકમાં છે. 4 ગ્રંથો આખા મોટા લખવા હોય તો ન લખી શકાય. તો શું કર્યું કે 4 ગાથા રૂપે 4 ગ્રંથ, એટલે એક ગાથા એટલે એક ગ્રંથ, 2 ગાથા એટલે બીજી એક ગાથા એટલે બીજો ગ્રંથ, એ રીતે 4 ગાથા લખવાનું નક્કી થયું, લખવાનું ચાલુ થયું. એ 4 છેલ્લી ગાથાઓ એટલે શું? સંસાર દાવાનલ સૂત્ર આપણે જે બોલીએ છીએ, તો એ 4 સૂત્ર એટલે 4 ગાથા, પહેલી ગાથા, બીજી ગાથા, ત્રીજી ગાથા અને ચોથી ગાથાની લગભગ એક લીટી લખી અને પછી સ્વાસ્થ્ય અત્યંત લથડિયું બગડ્યું. આટલા અધ્યાત્મથી યુક્ત ગ્રંથોની રચના કરવાના કારણે અને આટલા પ્રભાવક આચાર્યને અંતે એટલા જાગૃત પણ હતા, પોતાની સદગતિને તો સાધી ગયા, પણ છેલ્લી 3 જે પંક્તિ રહી ગઈ હતી એ પંક્તિને, કારણ કે અધ્યવસાય તો લખવાના હતા એટલે એમનું પ્રયાસથી તો પૂરું થઈ જ ગયું, પણ છેલ્લી જે 3 પંક્તિ રહી ગઈ હતી છેલ્લી ગાથાની, એને શ્રી સંઘે પૂરી કરી. એટલે આજે પણ શ્રી પ્રતિક્રમણની અંદર છેલ્લી 3 ગાથા, ઝંકારા રાવસાલા સારા મલદલ કમલા ગાર ભૂમિ નિવાસે છાયા સંભાર સારે વાણી છાયા સંભાર સારે વર કમલ કરે તાર હારા બિરામે વાણી સંદોહ દેહે ભવ વિરહ વરમ દેહી મે દેવી સારમ. આ 3 લીટીઓ એ શ્રી સંઘે પૂરી કરી અને ત્યારથી શ્રી સંઘ પ્રતિક્રમણની અંદર આ 3 લીટી એક સાથે ગાતો આવે છે. બરોબર છે. તો આ એક હરિભદ્ર સૂરી મહારાજના જીવનની એક રૂપરેખા. 1444 ગ્રંથોની જે રચના થઈ એમાંથી બધા ગ્રંથો એમાંથી બહુ ઓછા આજે અવેલેબલ છે, પણ એક ગ્રંથ માસ્ટરપીસ છે. અને એમાંનું એક ગ્રંથ જે છે યોગ દ્રષ્ટિ સમુચ્ચય. એમને યોગ માર્ગનો કેવો અભ્યાસ હશે, પાતંજલ વગેરે યોગ સૂત્ર વગેરેનો પણ અભ્યાસ કેવો એમણે કર્યો હશે. જ્યાંથી આવ્યા હતા ત્યાં વેદાંત આદિનો બીજા શાસ્ત્રોનો જે અભ્યાસ કર્યો હશે, એમણે એક એવા યોગના ગ્રંથો લખ્યા છે. યોગ બિંદુમાં તો એવું લખ્યું છે, યોગ બિંદુ નામના ગ્રંથની અંદર, કે આ ગ્રંથની રચના જ એવી છે કે જે દર્શનકારો યોગ માર્ગને માને છે, એટલે આર્ય દર્શનકારો બધા આવી જાય લગભગ, કોઈ પણ દર્શનકારને અમાન્ય થાય એવી એક પણ વસ્તુ આ ગ્રંથની અંદર નથી મૂકી. વિચાર કરો કે રચનાની કેવી વિશિષ્ટતા હશે. એ જ રીતે સનાતન ધર્મની અંદર પણ યોગના જે 8 અંગો આવે છે, અષ્ટાંગ યોગ જેને કહેવાય, એ 8 અંગો એને ધ્યાનમાં રાખીને એક દ્રષ્ટિનું વિવેચન બોધની વૃદ્ધિના આધારે હરિભદ્ર સૂરી મહારાજે યોગ દ્રષ્ટિ સમુચ્ચયની અંદર કર્યું છે. હવે યોગની જે 8 દ્રષ્ટિ છે, પેલા તો મેં વાત કરેલી, ફરીથી કહી જાઉં. યોગ એટલે શું? યોગનો અર્થ થાય જોડાણ કે જોડવું. આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપ એટલે કે સિદ્ધ સ્વરૂપ એટલે કે મોક્ષ સાથે જોડી આપનાર જે પણ ક્રિયા છે, જે પણ સાધના છે, જે પણ યોગો છે, એ બધાને યોગ કહેવાય. બરોબર છે. આપણે જે મન વચન કાયાના યોગ બોલીએ છીએ ને, એની અહીંયા સીધી વાત નથી. એ યોગ અલગ વસ્તુ છે. મન વચન કાયાના જ્યારે આપણે યોગ બોલીએ છીએ, એ યોગ એટલે આત્મ પ્રદેશની ચંચળતા છે. જ્યારે અહીંયા યોગની જે વાત છે, એ અધ્યાત્મથી માંડીને આત્માની પૂર્ણ અવસ્થા, પૂર્ણ શુદ્ધ અવસ્થા સુધી પહોંચાડવા માટેનો એક રસ્તો છે. અને એમાં પણ જે આત્માના શુદ્ધ સ્વરૂપ એટલે કે આત્માનું જ્યાં પૂર્ણ સુખ રહેલું છે, અનંત અવ્યાબાદ સુખ જ્યાં રહેલું છે, કોઈ પણ જાતના દોષો, કન્ટામિનેશન, મિલાવટ, સંયોગ જ્યાં અવેલેબલ નથી, માત્ર ને માત્ર એકલો આત્મા અનંત સુખની અંદર રાચે છે અને કોઈ પણ જાતની વ્યાબાધા જ્યાં નથી, એવા પ્રકારની આત્માની જે અવસ્થા, એ અવસ્થા સુધી પહોંચાડનાર જે તત્વો છે, એને આપણે યોગ કહીએ છીએ. અને એ યોગ મનથી, વચનથી ને કાયાથી સાધી શકાય છે. મન વચન કાયા એમાં સાધન બનશે.
અપ્રશસ્ત મન વચન કાયાની ક્રિયાને છોડીને પ્રશસ્ત મન વચન કાયાની ક્રિયામાં આવવાનું રહેશે શરૂઆતમાં, અને એના પછી પ્રશસ્તને પણ છોડીને મન વચન કાયાને ધીરે ધીરે ગોપવવાનું ચાલુ થશે, અને અંતે મન વચન કાયાની બધી જ ક્રિયાને બંધ કરી દેવાની આવશે, અને એના પછી કમ્પ્લીટલી મન વચન કાયાને છોડી દેવાનું આવશે, ત્યારે આત્માની મુક્તિ થઈ જશે. આખો ક્રમ છે. યોગોના અનુચિત પ્રવર્તનમાંથી ઉચિત પ્રવર્તન, પછી યોગોની નિવૃત્તિ, અને એના પછી યોગનો ત્યાગ. આ આખો માર્ગ આવશે. યોગ દ્રષ્ટિ સમુચ્ચયની અંદર આ બધું કઈ રીતે શક્ય બને એનું આખું વિશદ વર્ણન આવશે. અને એમાં પણ યોગ માર્ગ જે શરૂ થાય છે, યોગની જે 8 દ્રષ્ટિઓ છે, પહેલી દ્રષ્ટિ, બીજી દ્રષ્ટિ, ત્રીજી દ્રષ્ટિ, ચોથી દ્રષ્ટિ, પાંચમી દ્રષ્ટિ, છઠ્ઠી દ્રષ્ટિ, એમ કરીને જે 8 દ્રષ્ટિઓ છે, એમાં ક્રમશઃ આત્માની શક્તિ, ગુણ, સત્વ વગેરે બધું જ વધતું જાય છે. શુદ્ધિ પણ વધે છે, સ્થિરતા પણ વધે છે, ગંભીરતા પણ વધે છે, ચંચળતાનો ક્રમશઃ નાશ થતો જાય છે. આ બધું જ આવશે. પણ યોગની પહેલી દ્રષ્ટિની પહેલા પણ અમુક અધ્યાત્મની ભૂમિકાઓ છે જેને આપણે પ્રાપ્ત કરવાની રહેશે. સૌથી પહેલી જે ભૂમિકા છે એને કહેવાય છે ચરમાવર્ત. એની પછીની ભૂમિકા છે એને કહેવાય છે અપુનર્બંધક દશા. એના પછીની જે ભૂમિકા છે એને કહેવાય છે ચરમ યથા પ્રવૃત્તિકરણ. એના પછીની જે દશા છે એને કહેવાય છે યોગ અવંચકપણું, અને એના પછી યોગની પહેલી દ્રષ્ટિ આવે છે. ચરમાવર્તનો અર્થ આપણે ગઈ વખતે કરી ગયા. ચરમાવર્ત એટલે શું? કે અનાદિ કાળથી આજ સુધી સંસારની અંદર રખડતો રઝળતો આત્મા આખા જગતની અંદર બધી જ જગ્યાએ અનંત વાર ફરી આવ્યો છે. આખા જગતના ચક્કર કેટલી વાર માર્યા છે? તો કે અનંત વાર માર્યા છે. એમ ચક્કર ફરતા ફરતા જે આત્માનો કર્મ મળ હળવો થાય છે, અને એમાં કારણ રૂપે આત્મામાં કર્મ મળની બાંધવાની જે યોગ્યતા છે, કર્મ મળ સાથે એક થવાની જે યોગ્યતા છે, એને હળવો કરતો કરતો આત્મા જ્યારે ઘણો હળવો કરી દે છે, ત્યારે આત્મા સંસારના ચક્કરની અંદર છેલ્લા રાઉન્ડમાં પહોંચે છે, જેને આપણે ચરમાવર્ત કહેવાય. એ છેલ્લા રાઉન્ડમાં પહોંચ્યો, એમાં કાળ મુખ્ય કારણ છે. જેમ આપણે જોયું ને કે નદીના પાણીની અંદર અથડાતો તણાતો પથ્થર હોય, પેલા એનો આકાર જેવો તેવો હોય, પણ તણાઈને એટલે કે નદીના ફ્લો સાથે એ ધીરે ધીરે ગોળ થઈ જાય, એની આકૃતિ સુંદર થઈ જાય. એ જ રીતે આત્માનો સ્વભાવ થોડોક સુંદર થાય છે. કેના કારણે? તો ત્યાં જેમ પાણીનો પ્રવાહ છે, અહીંયા કાળનો પ્રવાહ છે. એટલે કાળના પ્રવાહના સાથે સાથે આત્મા અથડાતો કૂટાતો કંઈક એનામાં સુધારો આવે છે. એટલે કે અંદરમાં કર્મબંધને જે છે ને શું કહેવાય, એ બાંધવાની યોગ્યતા કંઈક હળવી કરે છે. આમ જોવા જઈએ તો ઘણી હળવી કરે ત્યારે અહીંયા પહોંચે છે. બરોબર છે. એટલે લાસ્ટ આવર્ત કહેવાય, લાસ્ટ રાઉન્ડ કહેવાય. બરોબર છે. આમ તો શું કહેવાય કે લાસ્ટ આવર્તમાં જેટલું ઓછું કર્યું છે એના પહેલાના આવર્તમાં થોડુંક હજી ઓછું કર્યું હોય. એટલે કે આ શરૂઆત ક્યારે થઈ હોય? હરેક પૂતગલ પરાવર્તમાં આત્મા થોડું 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 ઓછું કરતો જાય, અને જ્યારે ઘણું ઓછું થઈ જાય ત્યારે ચરમાવર્તમાં પ્રવેશ થાય છે. તો ઓળખવું કેવી રીતે કે આત્મા ચરમાવર્તી છે કે નહીં? તો એની માટે ચરમાવર્તના લક્ષણ બતાવ્યા, અને એ લક્ષણ જે છે એમાંથી 3 વસ્તુ આપણે જોઈ ગયા હતા. આમ તો ઘણા લક્ષણો બતાવ્યા છે, પણ મુખ્ય 3 લક્ષણ છે. સર એક મિનિટ, ચરમાવર્ત પ્રદેશ બધા જીવ માટે એક જ હોય કે બધા જીવનો અલગ અલગ મતલબ હોય? પ્રદેશ એટલે શું? ચરમાવર્તનો કોઈ પ્રદેશ તો છે નહીં. વસ્તુ હોય તો પ્રદેશ હોય. ચરમાવર્ત કોઈ વસ્તુ નથી, એક કાળનો માપ છે. હા, એટલે બધા જીવનો એક જ એ હોય કે એવું કઈ કે
એક જ હોય એટલે શું સમજ મને સમજાણું નહીં. અચ્છા, એટલે તમે કહો છો કાળ પ્રમાણે હોય એમ કહો છો? હા, કે અમને સમજો કે હું ચર્માવર્તમાં આજે આવ્યો, બીજો કોઈ કાલે આવશે, કોઈ પરમ દિવસે આવશે, કોઈ જે છે ને અનંત વર્ષો પહેલા આવી ગયો હતો અને એનો મોક્ષ થઈ ગયો. હવે મારો સમજો હું ચર્માવર્તમાં પ્રવેશ કરું તો મારો મોક્ષ નજીક થયો. અચ્છા, એટલે એ કાળના પ્રમાણે કહો છો તમે ચર્માવર્ત પ્રદેશ? હા, હા, એટલે કાળના કારણે કાળ ફેવર કરે, કાળ આત્મા માટે અનુકૂળ થાય ત્યારે આત્માનો ચર્માવર્તની અંદર પ્રવેશ થાય. સ્થાનને કોઈ રિલેશન નહીં, ચર્માવર્ત પ્રદેશ એટલે કાળના રિલેટેડ કહો છો તમે, એને સ્થાન સાથે? એ તો આપણે વાત જ થઈ ગઈ ને. ચર્માવર્ત એટલે શું? ચરમ, પૂતગલ, પરાવર્ત. અને પૂતગલ પરાવર્ત શું છે? કાળનું માપ છે. ઓકે. અનંતા વર્ષો થાય ત્યારે એક પૂતગલ પરાવર્ત થાય. ઓકે. અને છેલ્લો પૂતગલ પરાવર્ત એટલે હજી અનંતા વર્ષો બાકી જ છે, પણ એ છે કે આજ સુધી એનો જે છે ને ઇનડેફિનેટ, જેને કહેવાય ને કે અંત વગરનો ફ્લો હતો, હવે એની માટે એક લિમિટ આવી ગઈ કે આ વ્યક્તિ હવે સંસારનો મહેમાન કેટલા ટાઈમ સુધી છે? તો કે હવે છેલ્લો રાઉન્ડ છે. એટલે હવે એક રાઉન્ડ થી વધારે નહીં કરી શકે સંસારની અંદર. એક રાઉન્ડ ની અંદર અવશ્ય ઈ મોક્ષમાં જશે ને જશે. ઓકે. અંતિમ રાઉન્ડમાં, એ પીરિયડના અંતિમ રાઉન્ડમાં જ્યારે પ્રવેશ કરે છે, એ પણ રાઉન્ડ કઈ નાનો સૂનો નથી, પણ એ છે કે જ્યારે પ્રવેશ કરે છે ત્યારે આત્મામાં અમુક ગુણો આવે છે અને એ જે ગુણો બતાવ્યા એ હવે આપણે જોઈએ છે. ઓકે સર. તો કે કયા ગુણો? તો લાસ્ટ ટાઈમ જોયા હતા, દુઃખી પ્રત્યે અત્યંત દયા, કે દુઃખી જીવોને જોઈને એને અત્યંત દયા આવી જાય. એની પાછળ એનો કોઈ ઇન્ટેન્શન ન હોય કે મને પુણ્ય મળે, આ મળે, પેલું મળે, આ કામ સારું કહેવાય, આવું એવું કઈ નહીં. એને બીજાનું દુઃખ જોવાતું નથી. એને લાગે કે આ દુઃખી છે તો એનાથી એ દુઃખ જોવાય નહીં, એને દૂર કરવાનું મન થાય. આનું દુઃખ દૂર થાય તો સારું, અને એ પણ લાંબા ગાળાનું દુઃખ દૂર થાય એના માટેના જે છે ને એની પાસે જો શક્તિ હોય તો પ્રયત્ન કરે. કોઈ અંદરમાંથી વેસ્ટેડ ઇન્ટરેસ્ટ કોઈ રહેલો નથી. પુણ્ય મળે, આમ થાય, ધર્મ થાય, તેમ થાય, કઈ નહીં. એને શું છે કે કોઈને જીવ જોઈને જે છે ને દુઃખીને જોઈને એનાથી રહેવાતું નથી. દુઃખી પ્રત્યે અત્યંત દયા. બરોબર છે. બીજા નંબરે કીધું કે ગુણીજનનો અદ્વેષ અથવા તો ગુણનો અદ્વેષ. બરોબર છે. આ મુખ્ય ગુણ છે. અને ત્રીજા નંબરે જે કહ્યું કે સર્વત્ર ઔચિત્યનું પાલન, કે એની બુદ્ધિ એટલી નિર્મળ થઈ છે હમણાં કે એને જો સારી સામગ્રી વગેરે મળી હોય, મન વગેરે મળ્યું હોય સારી રીતે, તો એ બુદ્ધિનો ઉપયોગ કઈ રીતે કરે? તો કોઈને જે છે ને અનુચિત આચરણો ન થાય એવા પ્રકારનું બરોબર ધ્યાન રાખે. એટલે કે જ્યાં જ્યાં જાય એનું આચરણ કેવું હોય? તો કે ઉચિત હોય, અનુચિત આચાર ન પાડે એવા પ્રકારનું એનું માનસ હોય છે. એટલે સહજ રીતે એનાથી ઉચિત આચારો પડાઈ જાય છે. ઉચિત આચારથી શું લેવાનું? કે બીજાને દુઃખ ન થાય, પોતાની સામે જે જીવ સૃષ્ટિ રહેલી છે એને મારા તરફથી અન્યાય ન થઈ જાય. જો એની બુદ્ધિ હજી એટલી ખીલી નથી, પણ એને જેટલી ખબર પડે એટલામાં તો જે છે ને એનું વર્તન એવું હોય કે જેથી બીજાને જે છે ને એ અન્યાય ન કરે એવા પ્રકારનું એનું માનસ હોય છે કે હું કોઈને જે છે ને એ દુઃખી કરું, કોઈને આમ કરું, તેમ કરું, કારણ કે દુઃખીને જોઈને તો દયા આવે છે. બરોબર છે. એટલે આ રીતે આના 3 લક્ષણો અહીંયા બતાવ્યા છે. એમાં ગુણનો અદ્વેષ છે એ મુખ્ય છે, પણ એની વિવક્ષા આપણે પછી જોશું. પેલા તો જે દુઃખી પ્રત્યે દયા છે ને, શાસ્ત્રમાં એની માટે શબ્દ અનુકંપા આપ્યો છે. બરોબર છે. અનુકંપા એટલે શું? કે બીજાને જોઈને અંદરમાંથી કંપન થાય. કંપન એટલે અંદરમાંથી પોતે ધ્રુજી જાય દુઃખી જોઈને. બરોબર છે. તો દુઃખી જોઈને ધ્રુજી જાય એને કહેવાય અનુકંપા. પણ આ અનુકંપા કેવી છે પાછી? કે સામાન્ય બીજા જીવો હોય એના જેવી નથી, કોરી નથી, સાથે સાથે આસ્તિકતાનું બળ રહેલું છે. એટલે સૌથી પહેલા આપણે વાત કરવી છે આસ્તિક્યની. આસ્તિકતાની વ્યાખ્યા આપણે લાસ્ટ ટાઈમ થોડીક જોઈ ગયા હતા, ફરીથી હું રિપીટ કરું છું. ભગવાને બતાવેલા જે 9 તત્વ છે, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંબંધ, નિર્જરા, બંધન અને મોક્ષ, એ બધા તત્વની જ્યારે શ્રદ્ધા થાય છે એને આસ્તિક્ય કહેવાય છે. પણ એમાંથી અમુક તત્વની શ્રદ્ધા પણ થાય. બાકી પાછું કેવું છે કે બાકી બધા તત્વની શ્રદ્ધા પેલું જે તત્વ છે એના ઉપર જ બેસ્ડ છે. કારણ કે જીવ જ ન હોય
તો જીવને અજીવને જુદું કઈ રીતે પાડે? અને જીવને અજીવ જુદું ના હોય, ખાલી અજીવ જ હોય તો પુણ્ય કોને, પાપ કોને, આશ્રવ શું, એ બધું જ ન રહે. એટલે પાયાનો તત્વ નવ તત્વની અંદર કોઈ હોય તો જે છે ને એ આત્મા છે. તો હું આત્મા છું, શરીર મારાથી જુદું છે, આટલી શ્રદ્ધા કમથી કમ હોય, બરોબર છે, તો આસ્તિક્ય આવ્યું કહેવાય. બરોબર છે. પછી પુણ્ય પાપની શ્રદ્ધા કેટલી છે નથી એ પછીની વાત છે. એ બધાની શ્રદ્ધા પણ યુક્તિથી બેસાડી શકાય છે, કારણ કે આપણા શાસ્ત્રકારો કહે છે કે આખે આખો મોક્ષ માર્ગ છે ને એ યુક્તિથી સાધ્ય છે, ગમ્ય છે, એને જાણી શકાય છે. બરોબર. તો સૌથી પહેલા પાયાની વાત શું આવશે કે હું આત્મા છું, શરીર મારાથી જુદું છે, હું અહીંયા જન્મ્યો છું, મારે ક્યાંક જવાનું છે. આટલી વાત તો આવી જ જાય. બરોબર છે. અને તમે જોજો કે જે કોઈને કોઈ ધર્મ સાથે જોડાયેલો હોય એને આપણે આસ્તિક સામાન્યથી કહેતા હોઈએ છીએ. એટલે ધર્મ સાથે જોડાવું અને આસ્તિક્યને સીધે સીધું આમ જોવા જઈએ તો કનેક્શન છે. એટલે તમે જોજો કે જેટલા પણ દર્શનકારો છે, જેની એક ફિલોસોફી છે ધર્મ તરીકે જે કહેવાય છે, બરોબર છે, એ જેટલા પણ ધર્મો છે એ ધર્મો જેની પાસે એક ધાર્મિક ફિલોસોફી છે, જેની પાસે દેવ છે, ગુરુ છે, બરોબર, આદર્શ વાળા, એ બધા પાસે જે પણ ફિલોસોફી છે એ ફિલોસોફીની અંદર મૂળ પાયાના તત્વ તરીકે આત્મા રહેવાનો. બરોબર છે કે નહીં? કારણ કે કોઈ પણ ધર્મ નથી એવો જે આત્માને ન માનતો હોય. કોઈ પણ ધર્મ લઈ આવો તો કોઈ ધર્મ એવો નથી જે આત્માને ન માનતો હોય અને આત્માને શરીરથી જુદો ન માનતો હોય. કારણ કે શરીરને આત્માને એક કરી દઈએ તો પછી આત્માનું અલગ અસ્તિત્વ ન રહે. એટલે તમામે તમામ ધર્મ, એ બધા જ ધર્મનો પાયો કયો હોય તો એ આસ્તિકતા છે. એટલે પાયાના તત્વ તરીકે આસ્તિક્યને માનવામાં આવે છે. પછી ક્રિશ્ચિયન લોકો લઈ લો, મુસ્લિમ લોકો લઈ લો, પછી એ બહારના જે છે ને પેલું એક ધર્મ હતું, હવે તો ખબર નહીં એના કેટલા અંશો વધ્યા હશે કે શું જાણે, ચાઇનાની અંદર. પછી એના સિવાય બૌદ્ધ ધર્મ લઈ લો, અહીંયાના જે છે ને છળ દર્શન લઈ લો, સાંખ્ય, બરોબર છે, પછી વૈશેષિક, ન્યાય, આ બધા જ દર્શનકારો આત્માને માનનારા છે. આત્માનું સ્વરૂપ અલગ અલગ રીતે જાણે છે એ લોકો, પણ એટલું ખરું કે આત્મા છે, શરીરથી જુદો છે, અને કેવું છે કે ક્યાંકથી આત્મા આવ્યો છે, શરીર ધારણ કર્યું છે અને અહીંથી ક્યાંક જવાનું છે. આત્માને માનનારા આ બધા જ દર્શનકારો છે. એટલે જેટલા પણ ધર્મો છે એનો પાયો કહીએ તો આસ્તિકતા, અને એમાં પણ મુખ્ય જીવ તત્વની શ્રદ્ધા. બરોબર છે. એટલે શરૂઆતમાં વસ્તુ જે છે ને એ એસ્ટાબ્લિશ કરવાની આવે કે આત્મા છે અને આ શરીર એ આત્મા નથી, શરીરથી જુદો આત્મા છે, શરીરમાં રહે છે, અને સાથે સાથે હવે આ શરીરમાં રહે છે તો શરીરની તો એક મર્યાદા જ છે ને. ક્યારેક બન્યું હતું ને ક્યારેક એનો નાશ થવાનો જ છે, એ તો આપણી નજર સમક્ષ જ છે. બરોબર છે. એટલે એ પણ વાત આવશે કે આત્મા ક્યાંકથી આવ્યો છે અને ક્યાંક જવાનો છે. શરીરની સાથે જ આત્મા અલગથી પેદા થયો છે, અને શરીર જશે તો આત્મા પણ જશે, એવી વાત પણ નથી. બરોબર છે. અને એ વસ્તુ માટે આપણે પેલા પણ અમુક અમુક લેક્ચર્સ જોઈ ગયા છે, પણ આજે નવો વિષય ચાલુ થયો છે એટલે અમુક વાતો આપણે જોઈશું. બરોબર છે. તો આત્મા શરીરથી જુદો છે એના માટે જાત જાતના પુરાવાઓ આજે પણ મોજૂદ છે. આજની તારીખની અંદર પણ વર્ષે દાડે અનેક એવા કેસીસ બને છે જેની અંદર વ્યક્તિને પોતાનું પૂર્વભવ યાદ આવ્યો હોય, જેને આપણે જાતિ સ્મરણ જ્ઞાન કહીએ છીએ, અને એ પૂર્વભવના પુરાવાઓ પણ મળ્યા હોય, જેથી નક્કી થાય છે કે આ ખોડિયાની પેલા અહીંયા જેને જ્ઞાન થયું છે એ બીજે ક્યાંક હતું. હવે આ ખોડિયો તો હમણાં મળ્યો છે, આ શરીર તો હમણાં મળ્યું છે, બરોબર છે, ઉત્પન્ન પણ હમણાં થયું છે,
અને ત્યાંનો અનુભવ લઈને આવ્યો છે, એટલે ત્યાંથી અહીંયા આવનાર જે તત્વ છે એને આપણે આત્મા કહીએ છીએ. બીજા નંબરે ડીપ હિપ્નોટિઝમના ઘણા બધા કેસીસ હોય છે જેની અંદર આત્માને પૂર્વ ભવની અંદર લઈ જવામાં આવે છે, અને એવા ઘણા બધા અનુભવી હિપ્નોટાઇઝર્સ હોય છે, હિપ્નોટિઝમના જાણકાર હોય છે, જે ડીપ હિપ્નોટિઝમમાં લઈ જઈને વ્યક્તિને પૂર્વ ભવને યાદ કરાવે છે, અને પછી એ જાગે ત્યારે કદાચ ભૂલી પણ ગયો હોય, પણ એનું રેકોર્ડિંગ વગેરે એ થતું હોય છે, એ પણ બને છે. બીજા નંબરે આગળ જઈને આપણી અંદર અમુક જાતના સંસ્કારો એવા છે જે આપણને કોઈએ ક્યારેય આ ભવમાં શીખવાડ્યા નથી. બરોબર છે? આમ છતાં પણ એ સંસ્કારો આપણી અંદર છે, તો એ સંસ્કારો કે એ હાવભાવ કે એ રિએક્શન કે એ જ્ઞાન આવ્યું ક્યાંથી? તો માનવું પડે કે આની પેલા ક્યાંકથી એ શીખીને આવ્યો છે, અનુભવીને આવ્યો છે. બરોબર છે? એટલે જે શીખીને આવ્યો છે એના આધારે પણ નક્કી થાય. તમે જો ઘણા બધા કેવા હોય કે માતા પિતા છે એના સ્વભાવ ઘણા ઠંડા હોય, દાદા દાદીના પણ સ્વભાવ ઠંડા હોય, સારી રીતે જીવતા હોય, લાઈફસ્ટાઈલ પણ સારી હોય, પણ દીકરો કે દીકરી એ ઘણા કેવા કે નફટ, નાલાયક વગેરે પણ પેદા થાય એવું પણ બને. સંસ્કારો મા બાપે આવા આપ્યા નથી, વાતાવરણ સારું છે છતાં પણ જન્મથી જ એવો હોય. બરોબર છે? અને જેમ જેમ વધતો જાય એના તોફાનો વધતા જાય, અને ખરાબ સંગત હોય એવું પણ જરૂરી નથી, છતાં પણ એ આખો જે છે ને એન્ટિક જ નીકળે. બીજા નંબરે એવું પણ થાય કે ઘરના બધા તોફાની હોય, બરોબર છે, કોઈક દારૂ પીતો હોય, કોઈક કંઈક કરતો હોય, અને દીકરો અત્યંત સજ્જન નીકળે, નાનપણથી ઠંડો હોય, આમ જોવા જાય તો થોડો ગંભીર સ્વભાવ વાળો હોય. આ બધું પણ થતું હોય છે. એટલે માનવું પડે કે એની અંદર જે સંસ્કારો છે અમુક જાતના ગાઢ સંસ્કારોના કારણે, કેમ કે નબળા સંસ્કારો હોય ને તો શું થાય, પૂર્વ ભવની અંદર વ્યક્તિ સમજો લુચ્ચો છે, પણ એના સંસ્કારો નબળા આગળ હોય લુચ્ચાઈના, તો અહીં સારા વાતાવરણની અંદર એ પોતે બદલાઈ પણ શકે. કેમ કે માતાનું લોહી પણ એમાં ઇન્ફ્લુઅન્સ કરવાનું છે, જીન્સ પણ ઇન્ફ્લુઅન્સ કરવાનું છે, વાતાવરણ પણ ઇન્ફ્લુઅન્સ કરવાનું છે. એટલે પેલા સંસ્કાર ભૂસાઈ જાય, કારણ કે સંસ્કાર પણ જે છે ને નિર્માણ પણ થાય છે, ભૂસાઈ પણ જાય છે. એ તો આપણા જીવનના અનુભવ જ બોલે છે કે ઘણી બધી વસ્તુ એવી હતી જે આપણને યાદ રહી ગઈ, કારણ કે એને આપણે વારંવાર ઘૂંટ્યું હતું, વાગોડ્યું હતું, અને ઘણી બધી એવી વસ્તુ છે આપણા જીવનમાં જ જે છે વિસરાઈ જાય છે. એનો અભ્યાસ બહુ જે છે ને તીવ્ર હોતો નથી માટે. બરોબર છે? એટલે આજે થયું, શાસ્ત્રમાં દ્રષ્ટાંતો પણ આવે છે કે બાળક જે સ્તનપાન કરે છે, બરોબર, એને તો સ્તનપાન કરતા શીખવાડ્યું નથી, બરોબર, છતાં પણ બરોબર સ્તનપાન કરે છે, અને ખાવા માટે જે છે ને એ મોઢું જ આગળ કરે છે, નાક આગળ નથી કરતો. આ બધું જે છે એને પૂર્વના ઘણા અભ્યાસના કારણે, એ શીખીને આવેલો હોવાના કારણે અહીંયા વગર મિસ્ટેકે આવું કરે છે. બીજા હજી આગળ જઈને કે આપણા શરીરની રચનામાં નિમિત્ત રૂપે માતા પિતાના જે શું કહેવાય કે શુક્ર એટલે કે સ્પર્મ અને એ અંડ એટલે કે ઓવમ, એ બેનો જે સંયોગ થાય છે એના દ્વારા આપણને જે જીન્સ મળે છે, સાથે સાથે એમનો જે છે ને એ સાઇટોપ્લાઝમ એટલે કે ફ્લુઇડ મળે છે, એ બધું મળે છે. બરોબર છે? હવે એ નિમિત્ત પામીને આખી રચના થાય છે દેહની. તો એ દેહની રચના આમ જોવા જઈએ તો તમે વિચાર કરો કે એમાંથી જ્યારે સેલ્સનું ડિવિઝન વગેરે થશે, અંદર કેમિકલ રિએક્શન થશે, અને કેમિકલ રિએક્શનના કારણે જે છે ને એ નવા શું કહેવાય કે આહાર ગ્રહણ થાય છે, એમાંથી નવા સેલ્સ બને છે, એ બધું થાય છે. પણ તમે વિચાર કરો કે આ બધું જ નોન લિવિંગ વસ્તુ નોન લિવિંગ છે, અને એકદમ રેન્ડમલી જ ચાલતું હોય છે. તો આટલું પરફેક્ટ નિર્માણ, બરોબર છે, આટલું પરફેક્ટ નિર્માણ રેન્ડમ પૂતગલો, રેન્ડમ શું કહેવાય કે મેટર કઈ રીતે કરી શકે? બરોબર છે? એટલે જરૂર કોઈક અંદર કલાકાર બેઠું છે જે વ્યવસ્થિત આને જે છે ને શું કહે છે ઢાળે છે,
અને એ કલાકાર એટલે આપણો પોતાનો જીવ આત્મા છે. બરોબર છે. દુનિયાની અંદર પણ જાત જાતના સારામાં સારા રૂપ વગેરે છે ને એ લિવિંગ બિંગ્સમાં જોવા મળશે. આપમેળે થઈ ગયેલી આકૃતિઓ એ એકદમ પરફેક્ટ ના હોય. કાળના પ્રવાહમાં છે ને પથ્થર બહુ તો ગોલ થઈ જાય, એની અંદર ડિઝાઇન છે ને એ કાળના પ્રભાવમાં વ્યવસ્થિત ન બને. બરોબર છે. પણ એ છે કે જ્યારે જે સ્પેશિયલ સ્ટ્રક્ચર કે રચનાઓ બનવાની હોય છે ને એકદમ પરફેક્ટ જે હોય છે, બરોબર છે, સારામાં સારા રૂપ સૌંદર્ય અને પાછું કેટલું કે એકદમ જ છે ને સિમેટ્રી વ્યવસ્થિત આ બધું કરવાનું કામ. જો બધા જ જીવો સિમેટ્રિકલ હોય એવું નથી, પણ જે સિમેટ્રિકલ જીવો છે એમાં આટલી બધી સિમેટ્રી અને શરીરની અંદર બધું તંત્ર એકદમ સુચારુ રૂપે ચાલે. બરોબર છે. ક્યારેક જ ગડબડ થાય. આ બધું બને છે કે ના આધારે તો અંદરમાં કોઈક એવું તત્વ કામ કરે છે જેની પાસે કળા છે, અને એ કળા અહીં કઈ શીખવાડવામાં આવી નથી. સંસ્કાર આવ્યા ક્યાંથી કળાના? પણ એ પૂર્વભાવના સાથે લઈને આવ્યો છે, કાં તો એની અંદર કળા રહેલી છે. એટલે કોઈક તત્વ એવું અંદરમાં બેઠું છે જેની પાસે કળા છે, જ્ઞાન છે, કળા છે, સંસ્કાર છે, આવડત છે, ઇમોશન્સ છે. કારણ કે આ બધા ઇમોશન કે સંવેદનાઓ છે એ જળ વસ્તુને એમને એમ તો થતી નથી. બરોબર. એટલે જળ પદાર્થો છે જે કાર્ય વ્યક્તિ જીવતા કરે છે, મળદું થયા પછી એ કાર્ય બધું બંધ થઈ જાય છે. કોઈ હલનચલન નહીં જાતે, કોઈ જે છે ને શું કહેવાય કે વ્યવસ્થિત ઢંગથી ચાલવું બોલવું વગેરે બધું બંધ થાય છે. તો અંદરમાં જે તત્વ હતું એ ગયું. કયું તત્વ ગયું? તો કે એને આપણે આત્મા કહીએ છીએ. જે સમજતો હતો, જાણતો હતો, ફીલ કરતો હતો. બરોબર છે. એટલે કે બોડીના ઘણા ઓર્ગેન લાઈવ હોવા છતાં પણ વ્યક્તિ લાઈવ કેમ નહીં? તો કે એની અંદર રહેલું જે પરિબળ હતું મુખ્ય, જે એને સંચાલન કરતું હતું, ડ્રાઈવ કરતું હતું, એ ચાલ્યું ગયું અને એ તત્વને જ આપણે શું કહીએ છીએ? આત્મા કહીએ છીએ. એટલે આવા જાત જાતના પુરાવાઓ એ આત્માનું જે છે ને સંકેત કરે છે, અને એનાથી આત્માને માનવાની વારી આવી. આમ જોવા જઈએ તો કેવું છે કે જ્ઞાન આત્માનો મુખ્ય ગુણ છે. આપણે ઘણી વાર જોઈ રહ્યા હોય છે. પણ જ્ઞાન છે ને, જો ઇન્ફોર્મેશન ઇઝ અ ડિફરન્ટ થિંગ, અને જ્ઞાન એટલે જાણવું, જ્ઞપ્તિ, એ એક અલગ વસ્તુ છે. બુકની અંદર ઇન્ફોર્મેશન છે, કોડેડ ફોર્મમાં જે ઇન્ફોર્મેશન છે, બરોબર છે. કમ્પ્યુટરની અંદર ઇન્ફોર્મેશન છે, પણ એમાં નોલેજ નથી. આપણે નોલેજ છે એમ કહીએ છીએ, ઉપચારથી કહીએ છીએ. બીકોઝ એના દ્વારા નોલેજ મળે છે. એ પણ કઈ રીતે મળે છે કે સામે વસ્તુ છે એને આપણે ડીકોડ કરીએ છીએ, એટલે અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ. એમાં આંખ, બ્રેન, બરોબર છે, આ બધું પ્રોસેસ કરીને કામ લાગે છે. તો નિમિત્ત રૂપે કમ્પ્યુટર રહેશે, નિમિત્ત રૂપે બુક રહેશે, નિમિત્ત રૂપે આંખ રહેશે, નિમિત્ત રૂપે લાઇટ પણ રહેશે, ઇલેક્ટ્રિસિટી પણ રહેશે, ઓકે, બ્રેન પણ કામ કરશે. પણ અલ્ટિમેટલી જાણનાર કોણ છે? જો આંખ જાણનાર હોય તો મળદામાં પણ આંખ છે, અને મળદામાં પણ અમુક કલાક સુધી આંખ છે ને જીવતી હોય છે. બરોબર છે. એ આજનું સાયન્સ પણ માને જ છે. પણ એમ છતાં પણ જાણનાર વ્યક્તિ ત્યાંથી ગયો છે. ઓકે. તો જે ડેડ અને લિવિંગ ને ડિફરન્શિએટ કરનાર જે તત્વ છે એને આપણે આત્મા કહીએ છીએ. બરોબર છે. પછી કોઈ એને ભલે કંઈ પણ નામ આપે, કોઈ આત્મા કહે, કોઈ પુરુષ કહે, કોઈ જે છે ને કોઈ એને વાયુ કહે, બરોબર છે, નામ ભલે આપો, પણ આવા ગુણો વાળો અંદર રહેલો જાણકાર વ્યક્તિ જે જાણી શકે છે. ટુ નો ઇઝ ડિફરન્ટ, ઇન્ફોર્મેશન ઇઝ ડિફરન્ટ. ઇન્ફોર્મેશન કલેક્શન હોઈ શકે, પાઇલ અપ કરેલી વસ્તુઓ હોઈ શકે. પણ જેમ છે ને બુકમાં જાણકારી છે એને આપણે ડીકોડ કરીએ છીએ. જે જાણકારી છે ને એ ખાલી કોડ ફોર્મમાં છે. બાકી બુકને પોતાને ખબર નથી કે મારામાં શું છે. કમ્પ્યુટરને પોતાને ખબર નથી, કેમ કે એનામાં કઈ સંવેદના નથી, કોઈ જાણકારી કે જ્ઞાન છે ને એ નથી. એની અંદર ભરેલું છે બધું, પણ મારામાં શું ભરેલું છે એટલે એનામાં શું ભરેલું છે એ પોતે નથી જાણતું. તો આ રીતે અને પાછે ઘણી બધી વસ્તુઓ છે કે જેમ છે ને આપણે હું તરીકે જેને ઓળખીએ છીએ ને એ ખરેખર આત્મા છે, અને બાકી મારા તરીકે તમે કંટાળશો, હું તો સાંભળું છું. ભાઈ માઇક બંધ કરો. કોણ છે? એટલે મેં કીધું ચાલ. એટલે આપણે જે ફીલ થાય છે ને, હું વિચારું છું, હું બોલું છું, હું ચાલું છું,
બરોબર, એમાં હું તરીકે આપણે પોતે પણ એ પોતાને એક અલગ એન્ટિટી તરીકે ઓળખીએ છીએ અને શરીર એનાથી જુદી વસ્તુ છે. બરોબર છે. જેમ છે ને કોઈ અત્યંત અંધારાવાળો રૂમ હોય, બરોબર છે, એ અંધારાવાળા રૂમ ની અંદર જેમ છે ને સામેની દીવાર દેખાતી નથી, બરોબર છે, અને અને પાછું શું છે કે સમજો કે તમારે આંખ બંધ કરીને આંખ પર પટ્ટી બાંધીને તમને કોઈ એવી જગ્યાએ મૂકી દીધું જ્યાં અંધારું છે અને નવી જગ્યા છે, બરોબર છે, તો તમારી માટે ડાઉટફુલ રહેશે કે અહીંયા દીવાર છે કે નહીં, ત્યાં પેલું છે કે નહીં, ત્યાં પેલું છે કે નહીં, બરોબર છે, અને એટલું અંધારું હોય કે આપણા હાથ પગ પણ પોતાને ન દેખાતા હોય, એટલું અંધકાર હોય, બરોબર છે. હવે એવી અવસ્થાની અંદર પણ બીજી વસ્તુમાં આપણે ડાઉટ થાય છે, પણ ક્યારેય એવી શંકા નથી થતી કે હું છું કે નહીં, અને કેવી પણ હાલત હોય એમાં હું છું કે નહીં એવી જે છે ને એ ક્યારેય આપણને શંકા થતી નથી. તમે વિચાર કરો કે આપણો છે ને આ શરીર છે ને એ જ આપણું અસ્તિત્વ હોય, તો આપણો હાથ કપાઈ જાય, બરોબર છે, હાથ આપણો કપાઈ જાય ત્યારે મારો હાથ કપાઈ ગયો કે ગયો એવી ફિલિંગ આવે છે, પણ હું ઓછો થઈ ગયો, મારું ઓછું થઈ ગયું એવી ફિલિંગ આવશે, પણ હું ઓછો થઈ ગયો એવી આટલી પણ ફિલિંગ આપણને આવતી નથી. કારણ કે અસ્તિત્વ આપણું એ હાથ સાથે સીધું નથી. હાથ સાથે આપણે જોડાયેલા હતા ખરા, જેમ ઘર સાથે સંબંધો સ્વજનો સાથે જોડાયેલા છે, વસ્તુઓ સાથે જોડાયેલા છે, એ દૂરના સંબંધો છે, શરીર સાથે સંબંધ છે, નજીકનો છે. તો જેમ વ્યક્તિ કપડા બદલાવે છે એમ ભવ બદલાય ત્યારે શરીર બદલાય છે, આત્મા એનો એ રહે છે, અને પોતાના આ ભવના સંસ્કારો લઈને અહીંનું જ્ઞાન અહીંનું એક્સપિરિયન્સ બધું લઈને એ આગળના ભવોની અંદર ભ્રમણ કરતો હોય છે, ચાલતો હોય છે. એટલે હું તરીકે જે ચિંતા થાય છે એ આપણી પોતાની આત્માની હોય છે. હજી આગળ જઈને કહીએ તો આત્મા જે શબ્દ છે ને, આત્મા જે શબ્દ છે, બરોબર છે, એમાં એક નિયમ છે, શબ્દમાં ભાષાની અંદર એક નિયમ છે કે જે શબ્દ એકલો હોય, એકલો એટલે શું, બે શબ્દ મળીને ન બન્યો હોય, એને શુદ્ધ પદ કહેવાય, બરોબર છે. એટલે જે શબ્દ શુદ્ધ પદ છે એકલો હોય, બે શબ્દ મળીને ન બન્યો હોય, જેમ કે આત્મા, બરોબર છે, જેમ આકાશ પુષ્પ એટલે આકાશમાં રહેલો પુષ્પ, એ બે શબ્દ મળીને બન્યા છે, એની વાત નથી, બરોબર છે. પછી સસલાના શિંગડા, તો એમાં સસલા અને શિંગડા બે વસ્તુ આવે છે, એવું નહીં, એક જ વસ્તુ. તો જે એક જ પદ હોય અને એનો કંઈક અર્થ થતો હોય, બરોબર છે, એવા વર્ડ્સ હોય જેનો કંઈ અર્થ ન થતો હોય તો એને આપણે એમ સામાન્ય એને વર્ડ્સમાં નથી ગણતા, પણ જે શબ્દ છે એનો અર્થ થતો હોય અને એકલો હોય એ વસ્તુ દુનિયામાં અવશ્ય હોય ને હોય. અને આત્મા તરીકે અલગ અલગ લેંગ્વેજમાં, ઇંગ્લિશમાં આપણે સોલ કહીએ, સ્પિરિટ કહીએ, અહીંયા આપણે આત્મા કહીએ છીએ, પુરુષ કહીએ છીએ. તો એ રીતે શુદ્ધ પદ છે, આત્મા શુદ્ધ પદ છે એટલે એકલો શબ્દ છે, અને એનો વ્યવહાર પણ થાય છે કારણ કે એનો અર્થ છે, અને માટે તે વસ્તુ દુનિયામાં અવશ્ય હોય ને હોય, બરોબર છે. હવે વાત કરીએ કે આમાં છે ને બીજા પણ આમ જોવા જાય તો જે છે ને દ્રષ્ટાંત દાખલાઓ ઘણા બધા છે, જેમાં કેવું છે કે જેમ આખું શરીર છે ને, શરીર તો એમાં છે ને સેલ્સ વગેરે બદલાયા કરતા હોય છે, બરોબર છે. જેમ નાનાથી મોટો થાય ને વ્યક્તિ, તો અંદરમાં નવા સેલ્સ જૂના ડેડ થાય, નવા એમાં પુરાય, અને 10, 12, 15 વર્ષે લગભગ બધા સેલ્સ આપણા શરીરના બધા ચેન્જ થઈ ગયા હોય છે, બરોબર છે. તો એ સેલ એ આપણી જો એ જ આપણું અસ્તિત્વ હતું, એ અસ્તિત્વ નાશ પામ્યું ને નવું અસ્તિત્વ હર ક્ષણે જોડાય છે, પણ આપણે એવું ફીલ નથી થતું. એનું કારણ શું છે કે અંદરમાં જે અસ્તિત્વ હોવું જોઈએ એ અકબંધ એમને એમ જ છે, બરોબર છે. શરીર મોટો થાય, આરિસામાં જોઈને કે પોતાને જોઈને એમ લાગે કે હું મોટો થયો, બરોબર છે, પણ ત્યારે શરીર મોટું થયું છે, અને શરીરની સાથે આત્મા જે છે ને એની સાઈઝ વધી છે, પણ પોતાનું જે ફિલિંગ છે ને, એક વિચાર કરો તમે કે શરીરની અંદર હિસ્સાઓ કેટલા છે, તો જેટલા સેલ્સ હશે, કારણ કે ફંક્શનલ યુનિટ
કાં તો બેસિક જે યુનિટ છે જે શરીરનું એ તો સેલ છે, અને સેલ તો ઘણા બધા છે, અને સેલ બધા સેલની પોતપોતાની આઈડેન્ટિટી છે. અને જ્યારે આપણે પોતાને જ્યારે અનુભવ કરીએ છીએ તો એક અખંડ રીતે જ અનુભવ કરીએ છીએ, પાર્ટ્સ રીતે અનુભવ નથી કરતા. બરોબર છે? એટલે અને પાછે આત્મામાં એટલે તમે વિચાર કરો કે જે જ્ઞાનનો ઈજારો છે ને, જ્ઞાન આવે છે, જ્ઞાનમાં વસ્તુઓ નિમિત્ત બને ખરી, વસ્તુઓ હોય ને એ જ્ઞાનમાં નિમિત્ત બને. સામે પડદો છે તો પડદો જ્ઞાનમાં નિમિત્ત બન્યો, પ્રકાશના કારણે પડદો નિમિત્ત બન્યો તો પ્રકાશ પણ એમાં નિમિત્ત બન્યો. બરોબર છે? તો વસ્તુઓ, પુસ્તક છે, કોઈ વ્યક્તિ છે, એ જ્ઞાનમાં નિમિત્ત બને. બરોબર છે? પણ જ્ઞાન થાય છે કોને? તો કે અંદર કોઈ છે એને થાય છે. કોઈ એમ કે શરીરને જ્ઞાન થાય છે, તો એની માટે ગોતવું પડે કે શરીરમાં કયો હિસ્સો છે જેને જ્ઞાન થાય છે. હાથને થાય છે, મગજને થાય છે. કારણ કે મગજમાં તો શું છે કે એક અંદરમાં કોર્ડિનેશન થાય. બરોબર છે ને? જેમ ઓલું હોય ને સીપીયુ શું કરે કે તમે ઇન્ફોર્મેશન નાખ્યું એને અંદરમાં શું કરે, અંદરમાં એને કોર્ડિનેટ કરે, જેવો પ્રોગ્રામ હોય એ હિસાબે. બરોબર છે? અંદરમાં કોર્ડિનેશન થાય છે, મેમરી તરીકે સ્ટોર રહે છે કોડેડ ફોર્મમાં. પણ જ્ઞાનનો ઈજારો ક્યાંથી? જાણવા રૂપ, જાણવાનો ભાવ એ ક્યાંથી થાય છે? બરોબર છે? તો એવું કોઈ પણ સ્થાન નથી જે જાણવાનું કાર્ય કરે છે. પ્રોસેસિંગ કરશે, જાણકારીને પ્રોસેસ કરશે, જાણકારીને સ્ટોર કરશે. ઓકે, પણ એ જાણવાપણું જે જ્યાંથી થાય છે ને, એવો કોઈ પણ જે છે ને અંગ આખા શરીરની અંદર નથી. બરોબર છે? બ્રેઇન છે એનું કામ શું છે? જે ઇન્ફોર્મેશન આવ્યું એને પ્રોસેસ કરશે, સ્ટોર કરશે, રિકલેક્ટ કરવા માટે હેલ્પ કરશે. અને એ પણ એકચ્યુઅલી કોડેડ ફોર્મમાં, બીકોઝ ઇટ ઇઝ મેડ અપ ઓફ મોલિક્યુલ્સ એન્ડ ઓલ. ઓકે, તો એ કોડેડ ફોર્મમાં રહેશે. જેમ કોડેડ ફોર્મમાં બુકની અંદર જાણકારી છે, એમ કોડેડ ફોર્મમાં અહીંયા રહેશે. બરોબર છે? અને જ્યારે સ્મૃતિ કરવી હશે તો પાછી હેલ્પ પણ કરશે. પણ જાણકારી રૂપ, હું જાણું છું, બરોબર, એવો અનુભવ કયા જે છે ને ઓર્ગનમાંથી આવે છે? તો ધેર ઇઝ નોટ સચ અ ઓર્ગન, કોઈ નથી. બરોબર છે? તો એ વિચારો ક્યાંથી આવ્યો? તો અંદરમાં જરૂર કોઈ એન્ટિટી એવી છે જે જાણવાનું કામ કરે છે, એને જ આપણે આત્મા કહીએ છીએ. બરોબર છે? તો આવી અનેક પ્રકારની જે છે ને, આ તો ઘણા બધા ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને શંકા હતી ને, જ્યારે પહેલી વાર ગૌતમ સ્વામી ભગવાનને જ્યારે મળ્યા ત્યારે ઘણા વિદ્વાન હતા, એટલે સામેથી પૂછી ન શકે કે મને આ શંકા છે, નહીતર પોતાની જે છે ને ઇમેજ ડાઉન થાય. તો ભગવાને સામેથી કીધું કે તને શંકા છે કે આત્મા છે કે નહીં? અને એ શંકા તને તારા શાસ્ત્રોમાંથી, તું જે શાસ્ત્રોને માને છે, ધર્મશાસ્ત્રોને, વેદોને માને છે, એની પંક્તિઓને વાંચીને તને શંકા થઈ છે. કારણ કે તારા શાસ્ત્રોની અંદર ની પંક્તિઓ છે એમાં લખ્યું છે કે વસ્તુ નાશ પામે એટલે જ્ઞાન પણ નાશ પામે. અને તારી બુદ્ધિ એ કહે છે કે વસ્તુથી શરીર બન્યું છે, 5 મહાભૂતથી શરીર બન્યું છે, અને જે છે ને શરીર નાશ પામે એટલે જ્ઞાન નાશ પામે. બરોબર છે? આવું તું અર્થ કરે છે. અને સાથે સાથે તને પાછી કન્ફ્યુઝન એટલા માટે છે, શંકા એટલા માટે છે કે તારા જ શાસ્ત્રો કહે છે કે વ્યક્તિ આમ કરે તો એની સદગતિ થાય, સ્વર્ગમાં જાય. હવે આત્મા નાશ જ પામી ગયો હોય તો સદગતિ કઈ રીતે થાય? એટલે અલગ અલગ વિરુદ્ધ એવા વાક્યો તારા શાસ્ત્રમાંથી તને મળ્યા છે, અને એનો અર્થ કરતા તને બેસતો નથી, માટે તને શંકા છે કે આત્મા છે કે નહીં. અને એકચ્યુઅલી તને આ શંકા થઈ છે કારણ કે તે અર્થ ખોટો કર્યો છે. અને ભગવાને પછી વિસ્તારથી અર્થ કરવાનો ચાલુ કર્યો, બધા પ્રમાણો આપ્યા, અને પોતાની વાત ઠોકી બેસાડવા માટે નહીં, પણ એમના શાસ્ત્ર દ્વારા જ એમને કન્વિન્સ કર્યા કે તારા શાસ્ત્રમાં જે કહ્યું છે કે વસ્તુની સાથે જ્ઞાન નાશ પામે છે, બરોબર છે, અને વસ્તુની સાથે જ્ઞાન ઉત્પન્ન થાય છે, વસ્તુ જવા સાથે જ્ઞાન નાશ પામે છે. એનો અર્થ શું છે કે જ્યારે તું કોઈ વસ્તુ ઉપર ઉપયોગ મૂકે છે, ઉપયોગ એટલે ફોકસ કરે છે, કોન્સન્ટ્રેટ કરે છે, ત્યારે એ વસ્તુનું તને જ્ઞાન થાય છે. અને એ વસ્તુ જ્યારે તારી નજરમાંથી ખસી જાય છે, જ્યારે તું બીજી વસ્તુ ઉપર ફોકસ કરે છે, ત્યારે જૂની વસ્તુનું જ્ઞાન નાશ પામી ગયું. એટલે વસ્તુના નાશ સાથે એટલે કે ફોકસ ગયું, કાં તો વસ્તુ નાશ પામી, કાં તો ત્યાંથી ધ્યાન હટ્યું, એના સાથે જ્ઞાન નાશ પામ્યું. બરોબર? એવો અર્થ થાય છે. નહીં કે આત્મા પોતે વસ્તુ રૂપે છે, એટલે શરીર રૂપે છે, અને એ શરીર જવાથી જ્ઞાન નાશ પામે છે. માટે તું સ્વીકાર કર
કે આત્મા છે અને બાકીના જે શાસ્ત્રો જે પદાર્થો છે એ તો તને ખબર જ છે કે તારા જ શાસ્ત્રો કહે છે કે પરલોક છે અને પરલોક છે મતલબ આત્માને જ અહીંથી ત્યાં જવાનું છે, માટે એનો અર્થ એ કે આત્મા નાશ પામતો નથી, માટે આત્મા જેવી વસ્તુ છે જે આ લોકથી પરલોક એ જાય છે. અને આ રીતે તો જે છે ને ઘણી બધી દલીલો કરી છે. વિશેષ આવશ્યક ભાષ્યની અંદર ગણધરોની સાથે ભગવાનની જે ચર્ચાઓ થઈ છે અને બધાને જુદા જુદા પ્રકારની શંકા હતી. ગૌતમ સ્વામી ગણધરને, ઇન્દ્રભૂતિને આત્મા છે કે નહીં એવી શંકા હતી, કોઈકને શરીરથી આત્મા જુદો છે કે નહીં એવા પ્રકારની શંકા હતી, પરભવમાં પણ આત્મા આવો જ થાય છે એવા પ્રકારની શંકા કોઈને હતી, કોઈને પુણ્ય પાપની શંકા હતી, સ્વર્ગ વગેરેની જે છે ને શંકા હતી, મોક્ષની શંકા હતી કોઈને. તો આ જાત જાતની શંકાઓ હતી. એનું સમાધાન કરવા માટે ભગવાન જે દલીલો આપે છે, જે વાતો કરે છે, સાચી કેવળ જ્ઞાની છે, કઈ દલીલોથી સામેવાળા ઉપર ઇફેક્ટ આવશે એમને ખબર છે. અને લગભગ 400 ગાથા પ્રમાણ આખું ગણધરવાદ ત્યાં મોજૂદ છે. ને એમાંથી જ એક આખું ગ્રંથ પણ બહાર પડ્યું છે ગણધરવાદ નામનું. તો આત્માને સિદ્ધ કરવા માટે પણ ઘણી બધી પંક્તિઓ એની અંદર છે. શાસ્ત્રથી, અનુભવથી, યુક્તિથી, બધા પ્રમાણોથી જે છે ને ભગવાને ગૌતમ સ્વામીને સિદ્ધ કરી આપ્યું, જેથી કરીને એમને એકદમ જ ક્લિયર થઈ જાય. છેલ્લે પોતાના અનુભવની વાત જ કરે છે. પોતાના એટલે ગૌતમ સ્વામીના અનુભવથી જ એમને કન્વિન્સ કરે છે. બરોબર, વાક્ય ખાલી એટલું જ કહે છે કે જેના દ્વારા તું શંકા કરે છે એ તું પોતે જ છે. એટલે કે શંકા કરે છે એટલે શું? જ્ઞાન. બરોબર છે. અને જ્ઞાન શું છે? એ ગુણ છે. અને ગુણ કોઈ પણ દ્રવ્યમાં રહેલું હોય. અને જ્ઞાન નામનું જે છે ને ગુણ એ જડમાં તો હોઈ ન શકે, એટલે એ ચેતન નામની અલગ વસ્તુમાં જ હોવું જોઈએ, કેમ કે ગુણ દ્રવ્ય વગર ન રહી શકે. અને એ વસ્તુ જ આપણે એને આત્મા કહીએ છીએ. પછી કોઈ એને વાયુ કોઈ કહે, કોઈ એને પ્રાણ કહે, કોઈ એને કંઈ પણ કહે. બરોબર છે. પણ એ સામાન્ય વાયુથી જુદી આ એક વસ્તુ છે અને એને જ આપણે આત્મા કહીએ છીએ. નામ ભલે કંઈ પણ આપો, પણ એક એવી વસ્તુ જે એક ભવમાંથી બીજા ભવમાં જાય છે, જેને જ્ઞાન, દર્શન, સુખ, બરોબર છે, આ બધા ગુણો રહેલા છે, પોતાની અંદર પુરુષાર્થ શક્તિ રહેલી છે, આ બધું જેનામાં છે એને આપણે આત્મા કહીએ છીએ. અને આ રીતે જ્યારે આપણે આત્મ તત્વની શ્રદ્ધા થાય, બરોબર છે, પછી કોઈ પણ દર્શનમાં રહેલો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ત્યારે એ નાસ્તિક મટીને આસ્તિક બને છે. અને આટલી શ્રદ્ધા કરવા માટે પણ થોડીક બુદ્ધિને કસવી પડે. એટલે મેં પાયા તરીકે લાસ્ટ ટાઈમ કીધેલું કે માઇન્ડ ઓપન રાખવું પડશે. તાળા મારી દીધા હશે તો એને ખોલવું પડશે, અને સાથે સાથે પોતાની પકડને ઢીલી કરવી પડશે જાણવા માટે. બરોબર છે. કારણ કે જ્યાં તાળું મારેલું હોય ત્યાં અંદર પેશી ના શકાય. એટલે કોઈને જબરદસ્તી કન્વિન્સ નથી કરવું. તમારી બુદ્ધિમાં બેસે તો વિચાર કરીને પણ તમારે નિર્ણય કરવાનો આવે કે આવી વસ્તુ હોઈ શકે કે ન હોઈ શકે. અને જો બુદ્ધિમાં બેસે તો એનો સ્વીકાર કરો, અને ન બેસે તો ન કરો. કારણ કે આત્મા છે એનો નિર્ણય એટલા માટે મહત્વનો છે, કારણ કે એ આત્મા નામની જો વસ્તુ ન હોય તો બધા જ ધર્મો, ધર્મના શાસ્ત્રો બધું જ નકામું થઈ જાય. તો ધર્મ કરવાની જરૂરત પણ ન રહે. અને આત્મા નામની વસ્તુ છે તો બધું જ આ બધું સફળ છે. માટે આત્મા છે એ નિર્ણય કેટલો મહત્વનો છે એ સમજીને આના ઉપર જે છે ને હંમેશા ચિંતન, મનન, વિચાર કરતા રહેવું. બરોબર છે. એટલે આ આસ્તિક્ય એનો પાયો, આસ્તિક્યમાં તો બધું જ આવશે પાછું. આત્મા, અનાત્મા એટલે કે આત્મા સિવાયના પદાર્થો એટલે કે અજીવ. બરોબર છે. અજીવના પણ જે પ્રકારો છે એ બધું પણ સમજવાનું આવશે. પુણ્ય પણ, પાપ પણ, આશરો પણ, સંવર પણ, નિર્જરા પણ અને મોક્ષ પણ, એ બધી વસ્તુ આવશે. પણ એક ક્રમશઃ સમજાશે. મોક્ષને સમજવા માટે તો જે છે ને હજી આગળ વધવું પડશે. બરોબર છે. કારણ કે મોક્ષની સમજણ આત્માને યોગની દ્રષ્ટિ પામતા જસ્ટ પેલા થાય છે. અને એ સમજણ જ્યારે આવી જાય છે, બેસી જાય છે, અને એના ઉપર જ્યારે આકર્ષણ જાગે છે ને ત્યારે યોગની પેલી દ્રષ્ટિ આવશે. અને એની પેલા પાયા તરીકે આપણે એકદમ શરૂઆતની ભૂમિકાની હમણાં વાત કરીએ છીએ. અને એમાં પણ આસ્તિક્ય જે છે એ પાયાનો ગુણ છે. ને આસ્તિક્યને પણ સમજવા માટે થોડીક બુદ્ધિને જે આપણે અક્કડ રાખી છે એને થોડુંક ઢીલું કરવું પડશે.
બરોબર છે. કારણ કે ધર્મ માત્રનો પાયો કે આધારશિલા, ઇવન નવ તત્વની પણ આધારશિલા આ આત્મા નામનું તત્વ છે. આત્માને જો નહીં માનીએ તો આ બધું જ નકામું થઈ જશે. અને જે પણ ધર્મ છે એ બધો જ ધર્મ આત્માની સમજણ માટે, આત્માના ઉદ્ધાર માટે, આત્માની શુદ્ધિ માટે, આત્માની અનુકૂળતા માટે, એના માટે છે. એટલે બહુ પાયાની વસ્તુ તરીકે આ આત્મ તત્વનો સ્વીકાર એ એકદમ બેસિક તરીકે આવશે. બરોબર છે. એટલે આ ચર્માવર્તમાં જે વ્યક્તિ પ્રવેશ કરે છે એને પ્રશ્ન છે. હા બોલો સર, ચર્માવર્તની તમે કીધું એના મેઇન 3 ગુણ કીધા તમે, બરાબર. તો હવે કોઈ જીવ હોય, બરાબર, ધર્મ કરતો હોય પણ આની અંદર દુખી પર દયા ન હોય, ગુણીજન પર દ્વેષને બદલે ઈર્ષ્યા થતી હોય અને સર્વ ઉચિતનું પાલન ન હોય, તો એ જીવ શેમાં આવે પછી? એ ચર્માવર્તની બહાર આવે. અચ્છા, ભલે ધર્મ કરતો હોય તો બી? હા, ધર્મ તો કોઈ પણ કરી શકે ને, અભવ્ય પણ કરી શકે. અચ્છા. ધર્મ કરવું કઈ બહુ મોટી, હા, ધર્મ કરવું કઈ મોટી વસ્તુ નથી. અચ્છા, એ તો શું છે કે મગજમાં બેસે તો ધર્મ કરે, અને આત્મા સમજીને ધર્મ કરે, બરોબર. તો એ જે છે ને એ શું કહેવાય કે ચર્માવર્તમાં આવેલો જ હોય એવો નિયમ નથી. ખાલી આસ્તિક્યથી કામ નહીં થાય. એનામાં જે લક્ષણો બતાવ્યા છે અપૂર્વ જે છે ને ચર્માવર્તના, એ બધા લક્ષણો એનામાં જે છે ને વ્યવસ્થિત બેસવા જોઈએ, કે સહજ રીતે દુઃખી પ્રત્યે એને દયા આવવી જોઈએ. બરોબર છે. અને મુખ્ય ગુણ તો કયો છે એ આવશે હવે, કે ગુણનો અદ્વેષ જોઈએ એનામાં. અને એ જ બહુ કપરી વસ્તુ છે. એનું આપણે વર્ણન જોઈશું આગળ. એટલે ઘણા કરતા હોય છે, પણ કેવું હોય કે એના કરતા સામેવાળો જીવ ગુણમાં વધારે હોય તેની ઈર્ષ્યા થતી હોય પછી જીવને. એને ગુણમાં વધારે હોય એની ઈર્ષ્યા થાય તો સારી જ વસ્તુ છે. ના ગુણમાં, કેમ કે સવાલ જ નથી. કોઈને ગુણિયલ જોઈને ઈર્ષ્યા થાય, એને લાગે કે મને પણ આ ગુણ મેળવવા જેવો છે, બરોબર છે, આ મારાથી આગળ નીકળી ગયો, તો જે છે ને એ સારી જ વસ્તુ છે ને, ખરાબ ક્યાં છે? પણ ગુણને જોવાની દ્રષ્ટિ તો જોઈએ ને કે. ધર્મને જોવાની વાત નથી, ગુણને જોવાની વાત છે. કોઈ વધારે માસક શ્રવણ કરી લે એને ઈર્ષ્યા થાય, એની વાત નથી અહીંયા. માસક શ્રવણ દ્વારા જે આહારની આસક્તિ સામેવાળો તોડી રહ્યો છે એના ઉપર દ્રષ્ટિ જોઈએ, કે મારી આહારની આસક્તિ તૂટતી નથી. આવું મને ક્યારે મળશે? ગુણની વાત થાય છે, ક્રિયાની વાત નથી હમણાં. બરોબર છે. એટલે કે બધા જ ગુણો પ્રત્યે એને અદ્વેષ આવશે. અદ્વેષ એટલે શું? કે દ્વેષનો અભાવ, રાગની વાત નથી. હમણાં સુધી આત્માને એટલે ચર્માવર્તની જ્યારે બારે હતો, ચર્માવર્ત પામ્યો નહોતો, ત્યાર સુધી આત્માને ગુણનો દ્વેષ જ હતો. અને એ ગુણનો દ્વેષનું કારણ શું છે? કે સંસારનો એને ગાઢ રાગ હતો. શું છે? સામાન્યથી નિયમ એ છે કે જે વસ્તુનો ગાઢ રાગ હોય તો એના સામેના પક્ષે દ્વેષ આવે ને આવે છે. બરોબર છે. જેને કલરફુલ વસ્તુઓ અત્યંત ગમતી હોય, અત્યંત, બરોબર છે, જોઈને અત્યંત રાજી થતો હોય, એને બ્લેક એન્ડ વ્હાઈટ કાં તો અંધકાર વાળી જેવી વસ્તુઓ, એના ઉપર દ્વેષ અણગમો સહજ થઈ જશે. બસ અહીંયા એ જ વાત છે કે જે વ્યક્તિ એને સંસારના ભોગોમાં ગાઢ રાગ છે, અત્યંત રાગ છે, એને શું થશે? તો કે સંસારના ભોગોથી રહિત જે અવસ્થાઓ છે, ત્યાગ વગેરે જે ભાવો છે, ત્યાગ વગેરે જે ગુણો છે, એના ઉપર શું થશે? તો કે દ્વેષ થશે. એટલે આપણને અંદર ખાને દોષોનો પક્ષપાત રહેલો છે. બરોબર છે. કોના દોષોનો? પોતાના કે બીજાના? તો બીજાના તો ક્યારેક જ, અને એ પણ આપણે લાગતા વળગતા હોય એમાંથી કઈ ફાયદો થતો હોય તો. કદાચ બીજાના દોષોને જોઈને તો આપણે એને જે છે ને ઉતારી પણ પાડીએ, પણ પોતાના દોષોનો અંદરમાં પક્ષપાત રહેલો હોય. પક્ષપાત કેમ કીધું? ખાલી રાગ નથી કીધું. રાગ એવો કે એની સાઈડ લે. બરોબર છે. દોષોનો રાગ તો કોઈને પણ હોઈ શકે, બરોબર છે. ઊંચી અધ્યાત્મની ભૂમિકામાં જાય ત્યારે એ નીકળશે.
પણ એ દોષોનો જે રાગ છે એટલો બધો ગાઢ હોય જેના કારણે એને ગુણ માત્ર પ્રત્યે દ્વેષ હોય. બરોબર છે. એ પછી ગુણને કેળવતો હોય, ગુણની આરાધના કરતો હોય, બધું કરતો હોય, પણ એને ગુણ નથી ગમતો, ગુણ દ્વારા કંઈક મળે છે એ ગમે છે. શું કહું છું? આજે દુકાનની અંદર ઉભેલો માણસ 10 કલાક ઉભો રહે, બધું જ સહન કરે, બરોબર છે. તે ઉભો રહીને જે સહનશીલતા નામનો ગુણ એનામાં એને કેળવ્યો છે, બરોબર છે. બોલો, એને સહનશીલતા ગમે છે કે સહનશીલતા કરીને જે પૈસો મળે છે એ ગમે છે? પૈસો ગમે છે સર. બરોબર ને? એટલે એને ગુણ નથી ગમતા. અભવ્યનો આત્મા પણ ચારિત્ર પાડે છે, તો એને ચારિત્રનો ત્યાગ, ચારિત્રનો આસ્વાદ એ ગમે છે કે પરભવની અંદર આકુળતા જેમાં ન હોય એવા પ્રકારનું ભૌતિક સુખ નવગ્રહવેગની અંદર રહેલું છે એ ગમે છે? ચારિત્રનો એને રાગ નથી, બરોબર છે. ચારિત્રને પાડે છે. આપણે ક્યારેય ન પાડ્યું હોય, કાં તો જે છે ને શું કહેવાય કે બહુ જૂજ પાડ્યું હોય અનંત કાળમાં, એવા પ્રકારનું ચારિત્ર નખમાં પણ વિકાર ન જાગે, રાગાદી ભાવો ઉછળે નહીં, અત્યંત દબાઈ જાય, જોઈને તો જાણે એમ લાગે ને કે વિતરાગ ન હોય, એવા પ્રકારનું ચારિત્ર અંદર ને બહારથી પાડીને, પણ છતાં પણ એ ગ્રહવેગ ભેગો થાય, કશાયો ઘણા મંદ કર્યા હોય, આમ છતાં પણ એને કશાયની મંદતા એ ગમતી નથી. એ ક્રોધ કેમ ના કરે? એને ખબર છે કે ક્રોધ કરીશ તો અંદરથી એક જે બળતરા થશે ને, એ બળતરાના સદભાવમાં, એટલે કે બળતરાની હાજરીમાં જો હું ભોગો ભોગવીશ તો મજા નહીં આવે. એટલે ક્રોધને પણ શાંત શા માટે કરે છે? કારણ કે ભોગોને ભોગવવામાં એ નડતર રૂપ બને છે માટે. એટલે ક્ષમા રાખે છે કેના કારણે? તો કે હું ક્ષમાની જો પ્રેક્ટિસ કરીશ, ક્ષમા જો અંદરમાં વણાઈ જશે, ક્રોધ નહીં કરવાની પ્રેક્ટિસ કરીશ, તો એના દ્વારા જે શાંતિ થશે ને, એ શાંતિ દ્વારા ભોગો બહુ સારી રીતે ભોગવાઈ શકશે સંસારમાં. બોલો, એને ગુણનો રાગ છે કે ગુણ દ્વારા કંઈક મળે છે એનો રાગ છે? કેળવે છે ગુણ, પામે છે ગુણ, પણ એ ગુણનો અંદરમાં જે છે ને એ રાગ નથી. રાગ તો દોષોનો જ ભર્યો છે, અને ગાઢ રાગ ભર્યો છે. અને એ ગાઢતાના કારણે ભાન ભૂલેલો આત્મા એને ગુણોને જે છે ને ઓળખાવવાની પણ પ્રયત્ન કરીએ ને આપણે, તો એ કદાચ સાંભળી લેશે, થોડુંક વિચારવા પણ તૈયાર થશે, પણ અંદરમાંથી એટલું બધું રેઝિસ્ટન્સ આવશે કે અંદરમાં એક ટીપું પણ નહીં ઉતરે. સંસારની અંદર રખડતા જીવો મોટા ભાગે આવા હોય છે, જેને દોષોનો ગાઢ પક્ષપાત હોય છે. બોલો, રાગ દોષ છે કે નહીં? દ્વેષ દોષ છે કે નહીં? પણ એ જ રાગ દ્વેષનો, એ જ ક્રોધમાન, ઘણા એવા હોય કે ક્રોધનો પક્ષપાત ન કરે, એમાં પણ પાછું કેવું છે કે બીજાનો ક્રોધ આપણને નથી, પોતાનો તો ગમે છે, ક્યારેક તો કરવો જ જોઈએ, એના વગર ચાલે જ નહીં, બરોબર? એવું પણ અંદરમાં પડ્યું હોય છે. દોષોનો ગાઢ પક્ષપાત જ્યાં છે ત્યાં સહજ રીતે ગુણોનો દ્વેષ આવી જ જશે. અને જે દોષોનો જે પક્ષપાત છે, દોષોનો જે રાગ છે, એની અંદર જ્યારે ઘણી હળવાશ આવે છે, એની ગાઢતા ઓછી થાય છે, હજી જાતો નથી. દોષનો રાગ હજી છે, પણ જે ગાઢ હતો એ થોડોક ઓછો થાય છે, ત્યારે ગુણનો અદ્વેષ આવે છે. હજી ગુણનો રાગ નથી એને, પણ ગુણનો દ્વેષ પણ નથી, એવી આ અવસ્થા છે. ચર્માવર્તમાં આવે, બરોબર છે, તો એના લક્ષણ રૂપે કે કોઈ વ્યક્તિ છે સામે, એનામાં આ જો લક્ષણો ઘટતા હોય, આ જો મોજૂદ હોય લક્ષણો, તો આપણે કહીએ કે આ વ્યક્તિ ચર્માવર્તમાં આવ્યો અને હવે આ સંસારની અંદર એક પૂતગલ પરાવર્તથી વધારે તો નહીં ગમે, બરોબર છે. પણ એ ક્યારે બને? જ્યારે વ્યવસ્થિત આ લક્ષણો ઘટે અને આ અનંતા જીવોમાં એકમાં થતું હોય. એટલે આપણો નંબર કેમાં છે આપણે જોવાનો, કે આપણી અંદર આ ગુણો ઘટે છે ખરા, અને જો છે તો પછી આગળના સ્ટેપ્સમાં જોવાના કે એ છે તો આપણે હજી આગળ છીએ, એ ન હોય તો આપણે પામવાનું બાકી છે. એમ કરતા કરતા આગળ વધવાનું આવશે, બરોબર છે. બોલો, દોષો આપણને ગમે છે કે નહીં? દોષો છે એ આપણને ગમે છે, અને ગમે છે તો કેટલા ગમે છે? અત્યંત ગમે છે, કે એમાં પણ છે ને ઢીલાસ છે. જો ઢીલાસ હોય ખરેખર
તો ગુણનો અદ્વેષ આવે. અને ગુણનો અદ્વેષ, ગુણ તો ક્યાં રહેલા હોય? ગુણીજનમાં રહેલા હોય. બરોબર, તો ગુણીજનનો પણ સહજ અદ્વેષ આવી જશે. દોષોનો ગાઢ રાગ કે પક્ષપાત. બરોબર, બોલો. લોભ, લોભ છે એની આપણે સાઈડમાં છીએ કે એની ઓપોઝિટ સાઈડ છે? લોભ અત્યંત ગમે છે, બરોબર, બીજાનો લોભ નહીં ગમે, પોતાના લોભની વાત થાય છે કે એને આપણે જોતા જ નથી. મારામાં લોભ, વાસના, વિકાર, ઈચ્છાઓ, અતૃપ્તિ, આ બધા દોષો જ છે ને. આ બધા દોષો બોલો ગમે છે કે નથી ગમતા? અને ગમે છે, અને એમાં ગાઢતા છે, અત્યંત ગમે છે, અને વખત આવે આપણે એની સાઈડ પર લેતા હોઈએ છે, બરોબર છે, તો સમજી લેવાનું કે આપણે ચર્માવર્તની બારે છીએ. બરોબર છે. એક ક્વેશ્ચન હા, છે. બોલો બોલો. ગુણનો રાગ નથી પણ ગુણનો દ્વેષ પણ નથી. બરોબર છે. ગુણનો દ્વેષ પણ નથી કે ગુણનો ગાઢ દ્વેષ નથી? ના, દ્વેષ જ નથી. તો અદ્વેષનો અર્થ થયો ને કે એટલે શું? અભાવ જ્યાં છે. હા, એટલે ગાઢપણું જ ગયું ને હજી, પણ દ્વેષ હજી. ના ના, ગુણનો દ્વેષ જ ગયો. ગુણનો દ્વેષ જ ગયો અને રાગ નથી આવ્યો, એટલે વચ્ચેનું કોઈ ઈ કયા ઓલામાં સમજાવી શકે? કોઈ એક્ઝામ્પલ સાથે કઈ ટાઈપનું એનું માનસ હોય ત્યારે? હવે એ તો કેવું છે, જો હું એમ જયારે કહું કે જે છે ને રસોડામાં કેળું નથી, બરોબર છે, એટલે કે તેનો અર્થ શું થયો? ક્યાં તે કેળાનો અભાવ છે, બરોબર છે ને. તો અદ્વેષ પણ એવો જ છે કે દ્વેષનો અભાવ છે. એ તો લખ્યું જ છે સ્પષ્ટ. એ જે છે ને જેમ મુક્તિ અદ્વેષ 32 છે એમાં લખ્યું છે કે મુક્તિના અદ્વેષથી શું સમજવાનું? તો કે દ્વેષનો અભાવ જ છે, એટલે નથી જ દ્વેષ. એ જ રીતે જયારે ગુણનો અદ્વેષ આવે છે, પેલા ગુણનો અદ્વેષ આવશે, આગળ જઈને અપુનર્બંધક અવસ્થામાં મુક્તિનો અદ્વેષ આવશે. તો અહીંયા એને ગુણનો અદ્વેષ છે, બરોબર છે. હા, એટલે કદાચ ગુણનો રાગ નથી. જો એક વાત છે, રાગ ત્યારે થાય છે ને કે જ્યારે એ ગુણને પેલા સમજો કે ગુણનો દ્વેષ કેના કારણે હતો? કારણ કે દોષનો પક્ષપાત. હા, દોષનો ગાઢ રાગ હતો એટલે હતો. એક વાત સમજો, એક મેન્ટાલિટી છે કે છે ને ક્યારે પણ રાગ હોય ને, રાગ એ એકલો રહી શકે. રાગ હોય ને એ એકલો રહી શકે, દ્વેષ ના હોય એવું પણ બને. અને એ રાગ જયારે અત્યંત વધે ત્યારે એનો સામપક્ષ છે ને એનો દ્વેષ જન્મે. બરોબર છે. જેમ છે ને તમે ગુણસ્થાનક ભણ્યા હો ને, તો જયારે સૂક્ષ્મ સંપરાય છે ને અવસ્થા, ત્યારે લોભ કશાય છે સૂક્ષ્મ, ખબર છે ને? હા, સૂક્ષ્મ. બરોબર. એ સૂક્ષ્મ લોભ શું છે? રાગ છે ને જાતનો, બરોબર. તો ત્યાં રાગ છે, દ્વેષની બધી પ્રકૃતિ ગઈ, ક્રોધ ગયું, માન ગયું, બધું ગયું. એટલે રાગ એકલો રહી શકે, પણ દ્વેષ છે ને એ રાગના કારણે આવે છે. રાગમાં જયારે ગાઢતા આવે છે એનું લેવલ વધે છે, બરોબર છે. અને જવાનો ક્રમ પણ એ જ છે, પેલા દ્વેષ જશે પછી રાગ જશે. બરોબર છે. આ એક સાયકોલોજીનો નિયમ જ છે. તો આત્મામાંથી પેલા દ્વેષનો અભાવ કરવાનો આવે છે અને પછી જે છે ને એ રાગનો અભાવ કરવાનો આવશે. તો અહીંયા પણ શું થશે? તો ગુણનો છે ને પેલા તો શું થવું પડશે? આમાં તો ગુણનો રાગ આગળ કેળવવાનો છે. પેલા ગુણનો દ્વેષ છે, દ્વેષમાંથી આપણે અદ્વેષમાં આવશું, પછી વ્યક્તિને ગુણની ગુણિયલતા ઓળખાશે કે ગુણમાં કંઈક છે. તમને કોઈ વસ્તુનો રાગ ક્યારે થાય? જેમાં કંઈક મલાઈ દેખાય ત્યારે ને, મજા આવે, એવું લાગે કે આમાંથી કંઈક મળશે, બરોબર છે ને? હા, બરાબર. તો જ્યાર સુધી ગુણની ગુણિયલતા દેખાતી નથી, હજી એની બુદ્ધિ એવી ખુલી નથી કે જે છે ને ગુણમાં કંઈક સારું જોઈ શકે. સારું ઇન ધ સેન્સ કે એમાંથી કંઈક મને મળે છે, બરોબર છે, એનાથી કંઈક બેનિફિટ છે, એ સુખદાયક છે. ગુણ પોતે, એના દ્વારા મળતી વસ્તુની વાત જ નથી. સદગતિ કાં તો ભૌતિક સુખો કાં તો પુણ્ય, એની વાત જ નથી. ગુણ પોતે સુખકારી છે એવી જરાક પણ હજી ભનક નથી એને. કારણ કે એટલું આવી જાય તો રાગ આવી જશે થોડોક પણ, બરોબર છે. આ તો શું થયું કે દોષનો જે રાગ હતો ને એના કારણે ગુણનો દ્વેષ હતો. બોલો, જેનામાં કૃપણતાનો ગાઢ રાગ હોય, પેલો કંજૂસ માણસ હોય ને, બરોબર છે,
એ ઉદાર માણસને જોઈને એને શું લાગે? ધન્ય ચરિત્ર છે ને, ખબર છે? ધન્યકુમાર ચરિત્ર આવે છે. એ સાલીભદ્રના બનેવી, બરોબર ને? હવે એ છે ને એનું નાનપણની વાત, એમાં સ્ટાર્ટિંગમાં વાર્તા આવે છે. એની સ્ટાર્ટિંગ જયારે ઇન્ટ્રોડક્શન કરે છે ને ત્યારે એક નાનકડી એક રૂપક તરીકે વાર્તા છે. તેમાં આપ્યું છે કે એક લોભિયો માણસ છે, બરોબર છે? એ લોભિયો છે પણ છે પૈસા વાળો. લોભિયો છે પણ પૈસા વાળો છે, અને એની દ્રષ્ટિ પણ પાછી લોભથી અંજાયેલી છે આખી, બરોબર છે? એટલે લોભને સારું માને છે. બોલો, એને કયા કર્મનો ઉદય છે? પાપાનું બંધી પુણ્ય કે પુણ્યનું બંધી પુણ્ય? પાપાનું બંધી પુણ્ય. પાપાનું બંધી પુણ્ય, બરોબર છે? એ ચાર ભાંગા જ. હા, એ પુણ્યનું બંધી પુણ્ય ને પાપાનું બંધી પુણ્ય છે ને, એક એમાં શું ડિફરન્સ હોય એના માટે આખું રૂપક ત્યાં આપેલું છે. તમે માઇક હમણાં ઓફ રાખજો, હું જરાક સમજાવું ને ત્યાં સુધી, કેમ કે છે ને બધાને ડિસ્ટર્બ થશે, જે પણ છે. હવે એ છે ને, એને કોઈક પાસે પૈસા ઉધાર રાખ્યા છે. એ માણસે, એ જે કંજૂસ છે ને, પોતે માણસ, બરોબર છે? જો ખાલી વલણથી કંજૂસ હોય એનો વાંધો નથી, ખાલી લોભ હોય, પણ લોભનો પક્ષપાત છે, બરોબર છે? એટલે ગાઢ મિથ્યાત્વ પણ છે. એટલે પાપ તો બાંધે છે લોભના કારણે, પણ પાપાનું બંધી પાપ બાંધે છે નવું. અને હમણાં સંપત્તિ છે અને લોભ વધી રહ્યો છે, એટલે પાપાનું બંધી પુણ્યનો ઉદય છે. હવે એ વ્યક્તિ, એને કોઈ પાસે પૈસા મૂકેલા છે, વ્યાજ પર મૂકે ને, અને લોભિયા લોકોને તો જે છે ને જ્યાં વધારે વ્યાજ મળતું હોય ત્યાં જાય. તો એને અમુક વર્ષો પહેલા એક શેઠ પાસે પૈસા ઉધાર મૂક્યા હતા, એની પેઢી પર મૂકી આવ્યો હતો, બરોબર છે? તો હવે એ પૈસા પાછા લેવા માટે જાય છે. એમાંથી થોડાક એને જોતા હશે કે પૂરા જોતા હશે, જે પણ છે. જયારે જાય છે ને, ત્યાં પહોંચીને હવે એ પેઢી પર નથી જતો, એના ઘરે લેવા જાય છે. તો ઘરની અંદર એને પ્રવેશ કર્યો. પ્રવેશ કર્યો ને, તો બારે મોટા મોટા બગીચાઓ છે, કેટલા બધા નોકર ચાકર કામ કરે છે. એને અંદર બોલાવવામાં આવ્યો, તો એના જે હોલમાં બેસાડવામાં આવ્યો, હોલની આજુબાજુ જોઈ છે કેટલી બધી ચિત્રકળા ને આ ને પેલું છે. ઉપર જે છે ને સોનાના ઝુમરો ને જાત જાતની ડિઝાઇન ને, જે જંગલી પ્રાણીઓ હોય એના પેલા જે છે ને મોઢા વગેરે એન્ટિક પીસ તરીકે લાગેલા છે. પછી પેલો શેઠ આવે છે, એટલે કે છે કે આપ દૂરથી આવ્યા છો, બરોબર છે? કેમ કે પેલાના કાળની અંદર જે છે ને એક ડિસ્ટન્સ પાછું ટ્રાવેલ કરવાનું, એમાં થાકવાનું વધારે લાગે. તો કે આપ પેલા આરામ કરો, પછી આપણે આપણી વાત કરશું. તો એના નોકરને કહે છે કે ભાઈ આ દૂરથી આવ્યા છે, એ કાલે જશે, આજે એમને રોકાવા દો, કાલે સવારે જશે, અને એમનો જે હિસાબ છે આપણે બતાવીને પછી એમને મોકલશું. તો એમને જે છે ને એ ખાવા પીવાનું આપો. ખાવા પીવાની અંદર એટલી બધી વસ્તુઓ, અને એકથી એક વસ્તુ, બરોબર છે? જે શેઠના પાસે પૈસા માંગવા ગયો, એ પોતે શેઠ છે ને, જેના પાસે પૈસા માંગવા ગયો એ શેઠ પુણ્યનું બંધી પુણ્ય વાળો છે, ધર્મમાં જોરદાર શ્રદ્ધા રાખનારો, બરોબર, આત્માની ચિંતા કરનારો, અને પુણ્ય યોગ્ય સંપત્તિ મળી છે. હવે એને બેડરૂમમાં લઈ ગયા, તો બેડરૂમની તમે કારીગરી જુઓ, એના મખમલી પડદાઓ જુઓ, બધું જુઓ, અને બધાના જે છે ને પોતપોતાના પ્રાઇવેટ રૂમ, અને બધાની અંદર જે છે ને તમે જાહુ જલાલી જુઓ. એટલે આ લોભિયો શેઠ કંજૂસ, એને થઈ છે કે આટલો બધો પૈસાનો વ્યય કરે છે, પૈસો આટલો બધો વેડફાટ કરે છે, કે આટલી બધી ડિઝાઇન ઘરની અંદર શું કરવાની જરૂરત હોય? ખાવું પીવું ને સુઈ જવું, આટલું તો આ જ છે. આટલો વેડફાટ કરે છે, આ બરબાદ થશે. હા, કેમ કે આટલો પૈસો બગાડતો હોય, ફેકમ ફેક કરતો હોય, જ્યાં ત્યાં જે છે નાખતો હોય, આટલું બધું સોનાની જરૂરત શું છે? બરોબર છે? સોનાની ડિઝાઇન, સોનાના તોરણ, બધું બરોબર છે. તો એને થાય છે કે આટલો બધો પૈસો વેડફાટ કરશે તો બરબાદ થઈ જશે, એ રસ્તે આવી જશે. એટલે ગાંડો છે સાવ માણસ, બરોબર? અને એ શેઠને પછી પૂછે છે કે આટલું બધું શું કરવાની જરૂર છે? એ વાંધો નહીં, તો તમે તમારું વ્યાજ છે ને એ લઈ જાઓ ને, વાંધો નહીં, હું તમને આપી દઈશ. હવે આના મનમાં આવ્યું કે વ્યાજ નહીં, હું મૂળ બધી રકમ લઈ જાઉં, કારણ કે મારા પૈસા આની પાસે પડ્યા રહેશે, બરોબર? આ તો બરબાદ થશે, મારા પૈસા પણ લઈને ડૂબશે. આખા પૈસા લઈને પાછો ત્યાંથી ગયો. હવે શેઠ કહે છે કે જે છે ને રાત રોકાઈ જાઓ. તો કે ઠીક છે, રોકાઈ જાઉં. રાતના સુઈ જાય છે.
બરોબર છે. પછી આગળ વાર્તા ચાલે છે અને ચલો કહી દઉં થોડીક વાર્તા આગળ. રાતના સૂતો ને એટલે આ તો રૂપક છે ને એટલે એની અંદર વાત આવે છે કે સૂતો હોય છે ને ત્યારે એનો જે રૂમ છે એની નજીકમાં જ શેઠનો રૂમ છે. તો ત્યારે રાતના એક સ્ત્રી સજી ધજીને એ ત્યાંથી પસાર થાય છે અને ત્યાંથી પસાર થઈ અને શેઠની પાસે જાય છે. જે શેઠ ઘરનો માલિક છે ને, શેઠ બંગલાનો, આમ જોવા જઈએ તો વિલા જ છે આખું. ત્યાં જઈએ ને અને એને થાય છે કે આ શેઠ જરૂર વ્યાભિચારી હશે, કેમ કે આ જે છે ને સ્ત્રી છે એની પત્ની તો છે નહીં અને આ કોઈ એની પુત્રીમાંથી કોઈ લાગતું નથી, ઘરના લોકોમાંથી લાગતું નથી, દિવસના ક્યારેય જોઈ નથી અને આટલી સજી ધજીને આવી છે, જરૂર જે છે ને કઈક દાળમાં કાઢું છું. અને પેલી સ્ત્રી જઈને પેલા શેઠ હતા ને એના કપડા છે ને ક્યાંક દીવામાં બળતા હશે તો એ દીવો ઓલવી નાખે છે, એટલે કપડાને ઠારી નાખે છે અને એમ કરીને ત્યાંથી ચાલે છે. જયારે બહાર નીકળતી હોય છે ને આ શેઠ આવીને એને પકડે છે, પેલો જે બીજો શેઠ આવ્યો હતો એના ઘરે, કે તું કોણ છે અને અહીંયા શા માટે ઘૂસી છે અને ત્યાં શું કર્યું? તો કે તું મને નથી ઓળખતો, હું લક્ષ્મી છું. લક્ષ્મી એટલે લક્ષ્મી દેવી. અને આ શેઠ એ સજ્જન છે, ધર્મી આત્મા છે અને એને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય છે, જેથી હું એની રક્ષા કરું છું. તો કે આ તો તને ઉડાવે છે ને તું એની રક્ષા કરે છે, હું તને કેટલું સાચવી રાખું છું, તું મારી રક્ષા કરવા કેમ નથી આવતો? બરોબર છે. એમ કરીને વાર્તાલાપ આખો આગળ ચાલે છે. કહેવાનો તાત્પર્ય એ છે, આગળ તો શેઠની હાલત પણ ખરાબ થાય છે. બરોબર, કે કોઈ વ્યક્તિ લોભિયો હોય ને અને મનની અંદર લોભ એવો ઘૂસી ગયો હોય, કંજુસાઈ એટલી બધી ઘૂસી ગઈ હોય કે કંજુસાઈનો એટલો બધો પક્ષપાત હોય કે બીજો વ્યક્તિ દાન આપે ને કે બીજો વ્યક્તિ પૈસા જે છે ને શું કહેવાય વેડફતો હોય, ઇન્વેસ્ટ કરતો હોય કે કંઈ પણ કરતો હોય તો એને લાગે કે આ તો બરબાદ થઈ જશે. બરોબર છે. એટલે સામેવાળાનો ઉદારતા નામનો ગુણ પણ, બરોબર, પોતે ઉદાર થાય તો એને જરાય નહીં પોસાય, પણ સામેવાળો ઉદાર થાય ને તો એની ટીકા ટિપ્પણ કરતા એને વાર નથી લાગતી. આજે પણ ઘણા માણસો એવા મળે, દીક્ષાની અંદર 100 કરોડનો ખર્ચો, પૈસાનો વેડફાટ, આટલા મંદિરો, આટલું દૂધ ઢોળાય છે, આટલું વેસ્ટ થાય છે, આટલું બધું જે છે, બરોબર છે. હવે સામેવાળાની ઉદારતા આવે, એના ખિસ્સામાંથી કઈ જાતું નથી, પોતાના ખિસ્સામાંથી. તું પોતાનું બચાવી રાખ ને, કોણ ના પાડે છે? પણ એને છે ને અંદરમાંથી લોભ એટલો બધો જે છે ને સતાવતો હોય, અંદરમાંથી કંજુસાઈ એટલી બધી સતાવતો હોય કે ઉદારતા નામના ગુણ પ્રત્યે એને ભારોભાર દ્વેષ હોય. અને પોતાને ઉદાર થવાનું ક્યારેક આવે ને ત્યારે તો જાણે એને હાર્ટ એટેક આવે. બરોબર છે. આ તો એક ગુણની વાત થઈ, એક દોષની વાત થઈ. આવું તો ઘણું આપણે લઈને ફરતા હોઈએ છીએ. એટલે ભારોભાર અંદરમાં કોઈકને કોઈકનો પોતાના ભાવની અપેક્ષા એ જે છે ને એટલે કહેવાનો તાત્પર્ય કે રાગ આપણને દોષનો, કોઈને કોઈ દોષનો, બરોબર છે, લોભનો, પછી શું કહેવાય કે એ રાગનો પક્ષપાત, આ બધું એટલો બધો હોય, એટલો ગાઢ હોય કે ત્યાંથી જે છે ને એનાથી વિપરીત વાત આવે ને તો માણસ ત્યાંથી ખસી જાય, કાં તો જે છે ને સાંભળે પણ જે છે ને અંદરમાં એને વિચાર કરવા પણ તૈયાર ન થાય, વિચાર અંદરમાં ઉતરી ન જાય એના માટેની પૂરી કાળજી રાખે. બરોબર છે. કેટલું ઘણાને કેવું ખબર છે, એમ તો ચર્માવર્તની અંદર બીજા પણ ગુણો છે, એનામાં સહજ ધર્મ રાગ આવે છે. બરોબર, ધર્મ કરવાની વૃત્તિ એનામાં જાગે છે, બધું આવશે આગળ. પણ અહીંયા કેવું છે કે દોષનો રાગ એટલો બધો અંદરમાં એને સતાવતો હોય કે જેના કારણે એને ગુણનો સહજ દ્વેષ થઈ જાય. કોને? જે ચર્માવર્તની બારે છે. અને જે ચર્માવર્તમાં આવે છે એને સહજ ધર્મનો રાગ છે, ઉદારતા આદિ જે પણ ગુણો છે એને ગમે છે, અને ગમતા નથી, પણ એ છે ને એના પ્રત્યે એને દ્વેષ પણ નથી. અને કોઈ ગુણો ગમતા હોય પણ એની ગુણિયલતાના કારણે ન ગમતા હોય, પણ સહજમાંથી અંદરમાંથી ધર્મ આ જે છે સામાન્ય ગુણો હોય, સામાન્યથી સૂક્ષ્મ ગુણોની શુદ્ધ ધર્મની વાત નથી, પણ ઓવરઓલ ઇન જનરલ ઓવરઓલ જયારે આપણે વાત કરીએ બધા ગુણોની તો કોઈ ગુણોનું કદાચ આકર્ષણ હોય થોડીક સમજણના કારણે, પણ સર્વત્ર જેટલા પણ ગુણો છે એના પ્રત્યે એને અદ્વેષ હોય છે. બરોબર છે. તો આવું માનસ એને ક્યાંથી આવ્યું? તો કે છે ને જે અંદરમાં કર્મબંધની એક યોગ્યતા હતી એ અલ્પ થવાના કારણે
અને સાથે સાથે કર્મ પણ ઘણું હળવું થવાના કારણે એનામાં શું થયું છે તો કે જે રાગનો ની ઉત્કટતા હતી કોના પ્રત્યે તો કે દોષો પ્રત્યે ગાઢતા હતી રાગની એ ઘણી અલ્પ થઈ છે. અને એ ગાઢતા ઓછી થવાના કારણે જે મજબૂત હતો એમાં થોડીક ઢીલાસ આવી છે. જો દોષોનો રાગ ગયો નથી, ઓછો થયો છે અને એના કારણે ગુણનો અદ્વેષ આવ્યો છે. હવે એને ગુણનો દ્વેષ નથી રહ્યો, પણ ગુણમાં હજી જેવું જોઈએ એવું આકર્ષણ નથી જાગ્યું. એ બધું આગળ જઈને જાગશે, બરોબર છે. અને એટલે એને રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. પછી થોડોક આગળ વધે ચર્માવર્તમાં ત્યારે ગુણની જે છે ને એને સમજણ આવે, ધીરે ધીરે ઓળખ થાય અને જયારે અપૂર્ણ બંધક આવશે ત્યારે અવસ્થા આવશે ત્યારે ગુણનો રાગ પણ એને પ્રગટી જશે, બરોબર છે. તો આ રીતે ચર્માવર્તની અંદર જયારે આત્મા આવે છે એની સી દશા હોય છે. આના વિશે થોડુંક બીજું પણ વિશ્લેષણ હશે, આપણે અવસરે જોઈશું. આજે સમય થયો છે, કઈ હમણાં કઈક પૂછવાનું હોય તો આપણે રાખીએ 5-10 મિનિટ. સર, જે આ દ્વેષ છે, દ્વેષ ઈ રાગ હોય તો જ આવે. હા, દ્વેષ માટે કન્ડિશન નેસેસરી છે કે રાગ વગર દ્વેષ નહીં આવે, પણ રાગ એકલો રહી શકે. રાગથી દ્વેષ આવશે જેવો નિયમ નથી, પણ રાગમાં જ્યારે વૃદ્ધિ ઘણી થાય છે ત્યારે સામે દ્વેષને જન્મ આપે છે. આમાં કેવું હોય, જો તમે છે ને રસ્તામાં જતા હોવ અને આ તો જનરલ એક વાત કરું છું, અને કોઈ વ્યક્તિ છે બરોબર, એ તમને એની સાથે કઈ પરિચય ખાસ થયો નથી, પણ જોતાની સાથે ગમી ગયો દૂરથી. હવે કોઈ પરિચય નથી, ખાસ નથી, કઈ નથી, બરોબર છે. એ વ્યક્તિ તમને ગમી ગયો એટલે થોડોક એના પ્રત્યે આકર્ષણ જાગ્યું, એને આપણે રાગ કહીએ, બરોબર. રાગ જયારે મંદ હોય છે ને તો એનો સામો પક્ષ એટલે શું કે હવે એ વ્યક્તિને કોઈ હાનિ પહોંચાડશે તો જે એને હાનિ પહોંચાડે છે એના પ્રત્યે આપણને દ્વેષ નહીં આવે, બરોબર છે. કારણ કે બહુ રાગ મંદ છે, પણ એ જ વ્યક્તિ ઘરનો વ્યક્તિ હોય, નજીકનો વ્યક્તિ હોય, જેની સાથે ઘણો રાગ હોય, બરોબર, એને કોઈ નુકસાન પહોંચાડશે તો આપણે જે છે દ્વેષ આવી જશે. એક જનરલ સમજાવવા માટેની વાત છે, બરોબર. કેમ કે આમાં તો બીજી કન્ડિશન્સ પણ લાગુ પડે, પણ આ ખાલી એક અન્ડરસ્ટેન્ડિંગ માટે વાત છે કે જ્યાં રાગ મંદ હોય છે ત્યારે સામા પક્ષે દ્વેષ હોય જ એવો નિયમ નથી. એટલે રાગ એકલો હોઈ શકે, પણ દ્વેષ હોય તો સમજી લેવાનું કે રાગ એના બેકઅપમાં ક્યાંય ને ક્યાંય પડ્યું છે. દ્વેષ છે એ રાગના કારણે જન્મે છે. વિશાલભાઈ, હાજી, ચર્માવર્તમાં જ્યારે જીવ આવ્યો ત્યારે એને ગુણનો અદ્વેષ પ્રગટ્યો અને બીજા પણ ગુણો આવ્યા. હવે એ ગુણો હંમેશા રહે જ કે પાછા ચાલ્યા પણ જાય, એવું બને? જઈ શકે, એ ચાલ્યા જઈ શકે, પણ એકવાર આવ્યા હોય તો એ ચર્માવતની બારે પોતે નહીં નીકળી જાય. એનામાં જે પાછા દોષો આવશે એનું કારણ છે હવે કર્મનો જથ્થો એના ઉપર વધે ત્યારે એ દોષો છે ને એ દબાઈને રહી શકે પાછા. એટલે જેટલા ગુણો ખીલ્યા હતા ને, દોષો નહીં, એટલે જેટલા ખીલ્યા હતા એ પાછા દબાઈ શકે. પણ પાછી એ છે કે અંદરમાંથી ભાવમેલ એટલો અલ્પ થયો હતો ને અંદરની યોગ્યતા રૂપે, એ યોગ્યતા પાછી નિર્માણ નહીં થાય. ઓકે. અને એની માટે એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે, અને એના કારણે એ ચર્માવર્તની બારે નહીં જાય. એટલે હવે એનો કાળ મર્યાદિત આવી ગયો, બરોબર છે. ઓકે. અને એવું પણ બને કે ચર્માવર્તમાં આવ્યા પહેલા પણ ક્યારેક આ ગુણ આવ્યા હતા? ના, એવું નહીં બને. કેમ કે ચર્માવર્તમાં આવવા માટે આ ગુણોની સ્પેશિયલ લાયકાત હોય છે. ચર્માવર્તની બહારના રહેલા જીવોમાં આ ગુણ કદાચ આપણે જોવા મળે ને તો પણ એ ક્વોલિટીના નહીં હોય. એટલે અહીંયા તો સ્પેશિયલ જ ગુણો લાગશે. એમ દૂરથી સહજ ઝાખું એવું લાગે કે આને દયા છે, બરોબર છે, આને ગુણ પ્રત્યે કઈ ખાસ, પણ જે છે ને એ સામેવાળાને આપણે, બાકી અંદરમાં જે છે ને એ દોષનો ગાઢ કે પક્ષપાત, ગાઢ જે છે ને રાગ કે પક્ષપાત એ અંદરમાં રહેલો છે, અને એના કારણે એનામાં જે આસ્તિક્ય વગેરે ગુણો પણ હશે તો એ ક્વોલિટીના નહીં હોય. બાકી આસ્તિકતા તો કેવું છે કે એક પાયાની વસ્તુ છે. બાકી આસ્તિકતા એટલે ખાલી આત્માની શ્રદ્ધા છે ને, એ આત્માની શ્રદ્ધા તો અભવ્ય ને સારામાં સારી હોય છે, એમાં કઈ વાંધો પણ નથી.
થોડોક પણ બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને થોડુંક વિચારે તો એને ખ્યાલ આવે કે આત્મા અને શરીર જુદું છે અને પરભવમાંથી આવ્યો છે ને ક્યાંક જવાનું છે, બરોબર. એ સમજતા કઈ બહુ ખાસ વાર નથી લાગતી. અને આત્મા માટે જ છે ને અભવ્ય સાધના કરે છે, પણ એને એટલું એ નથી બેસતું કે આત્માનું સુખ કે કલ્યાણ, બરોબર છે, એ પૂતગલના અભાવમાં હોઈ શકે. એટલે એને લાગે છે કે શરીર સહિત જ હોવું જોઈએ આત્માનું સુખ. એટલે એને આત્મા જુદો છે એ તો બેસી જ ગયું છે. કેમ કે આત્મા જો ન બેઠી હોય, આત્મ તત્વ ન બેઠવું હોય તો આ ભવ પછી આગળના ભવની અંદર વધારે સુખ મળે એવી એને જે અપેક્ષા છે, તો આત્મા જ ન હોય તો હુ ઇઝ ગોઈંગ ટુ મૂવ ફ્રોમ હિયર ટુ ધેર, બરોબર છે. એટલે એને આસ્તિક્ય છે, પૂરેપૂરી શ્રદ્ધા છે કે આત્મા છે, પણ એટલું જ છે કે આત્માની સાથે શરીર હોય અને શરીર મજબૂત સારામાં સારું હોય તો જ ભોગો સારી રીતે ભોગવી શકાય. અને જ્યારે જે આગળ જઈને ખરો આસ્તિક આવશે ને, જયારે સંકેતની વાત આવશે ત્યારે, બરોબર, એને તો શું છે કે ભોગોના અભાવમાં જે સુખ છે એ સુખ ભોગોના સદભાવમાં તો નથી, ઉલટાનું ભોગોના સદભાવમાં એટલે કે ભોગોની હાજરીમાં જે છે ને દુઃખનો કોઈ પાર નથી, એ આગળ આવશે. એ છે ને અભવ્યને ક્યારેય બેસવાનું નથી. એટલે બંનેની આસ્તિકતાની જે છે ને ક્વોલિટી એ અલગ રહેવાની છે. આત્મલક્ષી સાધના હજી ચાલુ નથી થઈ. ચર્માવર્તીને પણ હજી આત્મલક્ષી એટલે કે મોક્ષ માટેની જે સાધના છે ને એ ચાલુ નથી થઈ, કારણ કે હજી તો મોક્ષને ઓળખતો જ નથી. હજી તો એ સંસારને પણ નથી ઓળખ્યો, બરોબર છે. અને એનો જે પણ ધર્મ છે, હમણાં કરતો જે પણ ધર્મ છે, એ બધો ધર્મ હમણાં તો સંસારનું જ કારણ બને છે. ચર્માવતમાં આવ્યા પછી પણ હજી તો અધ્યાત્મ પામશે ને એના પછી જે છે એનો શું કહેવાય કે એની ડિરેક્શન બદલાશે. હમણાં એટલું છે કે એનામાં રહેલો થોડોક પણ જે બોધ છે ને, થોડુંક પણ જે જ્ઞાન છે એનું દિશા પરિવર્તન કરવા માટે થોડુંક મદદરૂપ બનશે. એટલે શાસ્ત્રમાં ચર્માવર્તમાં આવ્યા પછી દિશા પરિવર્તક જ્ઞાન કીધું છે. શું કીધું છે? અને એ દિશાનું પરિવર્તન વ્યવસ્થિત ક્યાં થશે? તો અપુનર્બંધક થશે ત્યારે. એટલે એ આગળ આવવાનું છે. એટલે કે ચર્માવર્તથી માંડીને દિશા પરિવર્તક જ્ઞાન જેટલું ફાસ્ટ એક્ટિવ થાય એટલું અપુનર્બંધક દશા એટલી વહેલી નજીક આવે અને ધીરે ધીરે ઓપરેટ થતું હોય અને એમાં ઉતાર ચઢાવ આવતા રહેતા હોય, બરોબર છે. એટલે ડેવલપમેન્ટ એનો અટકી જતું હોય તો ધીરે ધીરે કરીને થશે. પણ એ છે કે હવે જો એનો પુરુષાર્થ બધો સંસાર માટે છે ચર્માર્થમાં આવ્યા પછી પણ, કેમ કે એને આત્માની ઓળખ નથી, આત્માના જે છે ને કલ્યાણ એટલે કે મોક્ષની ઓળખ નથી, બરોબર. એ બધું હજી છે જ નહીં. હજી તો મોક્ષનો તો દ્વેષ જ રહેલો છે, એનામાં મોક્ષનો દ્વેષ રહેલો છે, ગુણનો અદ્વેષ આવ્યો છે હજી, બરોબર છે. એટલે એ હવે આગળ જે છે ને આગળની તબક્કામાં આવશે. એટલે એ બધી વસ્તુ આપણે આગળ જોઈશું. થોડુંક અઘરું લાગશે, સમજવાનો પ્રયત્ન કરજો, ન સમજાય તો આગળ પૂછતા પણ રહેજો, આનું વિશ્લેષણ આપણે કરતા રહીશું, બરોબર છે. પણ આખો મોક્ષ માર્ગ વ્યવસ્થિત કમથી કમ એક આઉટલાઈન રૂપે પણ સમજાય જાય તો એકવાર જિંદગીની અંદર આગળ એનું ચિંતન મનન અને આગળના ગુણો કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ, આપણે કઈ ભૂમિકામાં છીએ, આ બધાનો વિચાર થઈ શકે, બરોબર છે. એના માટે જ આ ગ્રંથની શરૂઆત કરી છે ને આપણે આગળ એના માટે ચોક્કસ ખાલી સાંભળવા દ્વારા નહીં, મનન દ્વારા અને અંદર ઉતારવા દ્વારા જે છે ને મહેનતને પુરુષાર્થને આગળ વધારવા માટે પ્રયત્ન કરશું એવી અભિલાષા રાખું છું. આજે રાખીએ છીએ. બાકી કંઈ પણ હોય તો આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. જીનાગના વિરુદ્ધ કંઈ બોલાય હોય તો લાસ્ટ વાત કરું, લાસ્ટ એક ક્વેશ્ચન પૂછું? હા બોલો. આ જન્મમાં ઓવરઓલ રાગ ઓછો કરવા માટે ખૂબ પુરુષાર્થ પણ કરવામાં આવે છે, પણ છતાંય તણાઈ જવાય છે, તો શું આ પૂર્વ જન્મને કારણે થાય છે? જો હવે રાગને કાઢવાની વાત તો બહુ આગળ આવશે, ઘણા બધા સ્ટેપ્સ. હજી તો આ છે ને કેવું, અમુક રાગ જે ખબર છે કે જો બેન એક વાત સમજો, હમણાં જે આપણે વાત ચાલે છે ને, હમણાં જે ટોપિક ચાલે છે ને એનાથી સંબંધિત તમે પૂછો તો અલગ વસ્તુ છે. હમણાં ટોપિકની બહાર નહીં જાઓ. હમણાં રાગ કાઢવાની વાત જ નથી, રાગને ખરાબ માનવાની વાત છે. એ પણ આગળ આવશે. અહીંયા તો રાગનો પ્રેમ છે ને, રાગનો પક્ષપાત, એને ઓછા કરવાની વાત છે. રાગને કાઢવાની તો વાત જ નથી. ઓકે, અચ્છા. ને રાગનો ને આપણે જે કહીએ છીએ પક્ષપાત છે. હા, તો એ પક્ષપાતમાં પણ આપણને ખબર પડે છે કે ભાઈ આ બરોબર છે ને આ બરોબર નથી, તોય છતાંય જે નથી બરોબર એમાં તણાઈ જવાય છે. તો જો તમને ખબર પડતી હોય ને કે આ બરોબર નથી તો એને પક્ષપાત કહેવાય જ નહીં. ઓકે. પછી રાગમાં તણાઈ જવાય તો એ હમણાંનો દોષ નથી, એ આગળ નીકળશે એ દોષ, એની વાત છે.
અહીંયા તો આત્મા એટલો અક્કલ વગરનો હતો, એ પણ ચર્માવતની બારે. ચર્માવતમાં તો એટલી અક્કલ આવી કે જે છે ને એ હજી પણ છે ને એવું છે. હમણાં કેવું છે કે રાગ છે ને, રાગ દ્વેષ કે જે પણ કૃપણતા કહો કે જે દોષો છે ને એનો પક્ષપાત ગાઢ હતો એ ઓછો થયો છે, પણ હજી એમાં દુઃખનું દર્શન હજી એને નથી થયું. એને દોષનો દ્વેષ નથી આવ્યો કઈ. દોષનો હજી પણ જે છે ને એની સાઈડ જ છે, દોષની સાઈડ જ છે. દોષની સાઈડ હવે ઓછી લે છે અને એનું કારણ છે કે એનું આત્મામાં જે મોહ હતો ને, મોહનો અધિકાર, એટલે કે અંદર જે ભાવમલ હતો એ થોડોક ઓછો થયો છે. હજી એને સમજણ શક્તિ બહુ કઈ ખાસ આવી નથી, એ આગળ આવશે. તો પછી એટલે કે રાગને પણ કાઢવાની વાત તો પાછળ જ આવશે. હજી રાગનો રાગ પણ જે છે ને, રાગનો રાગ છે ને નીકળે છે સમ્યક દ્રષ્ટિ અવસ્થામાં, જેની માટે 13 સ્ટેપ્સ લાગશે ટોટલ. ચર્માવર્ત તો ફર્સ્ટ સ્ટેપ છે. અને સમ્યક દર્શનની આગળના સ્ટેપ્સ પાછા અલગ. બરોબર છે, તો એ બધું આવશે. ચાલો રાખીએ. જય જિનેન્દ્ર. થેન્ક યુ સર. થેન્ક યુ સર.